કરસનદાસના ચીનુભાથી લઈને દીવા સ્વપ્નના કચરાભાઈથી લઈને કડકનાથના પોલીસ ઇન્સ્પેક્ટર સુધી આ યાત્રાનું પરિણામ એટલે ચેતન દહિયા. ચેતનભાઈ, એવું કહેવાય છે કે દરેક વ્યક્તિના જીવનમાં ભણતર અને ઘડતર બંનેનું ખૂબ મહત્વ હોય છે. ભણતરનું મહત્વ છે જ, પણ ઘડતરનું વધારે, કારણ કે બહુ નાની ઉંમરમાં મમ્મી ગુજરી ગયા હતા અને પછી પપ્પા, અમે 3 ભાઈ અને પપ્પાએ એમને મોટા કર્યા. એટલે પપ્પા 2 ચોપડી ભણેલા, અભ્યાસ કદાચ 2 ચોપડીનો જ, પણ એમનું સમજણ બહુ અલગ હતી અને એ સમજણનું સ્તર આજે મારું જે તમને થોડું વધારે સારું લાગે છે તે માત્ર ને માત્ર પપ્પાના કારણે છે. તમને યાદ છે કે કલાકાર તરીકે પહેલો સ્ટેજનો અનુભવ તમારો શું હતો? પહેલી વાર સ્ટેજનું પગથિયું ચડ્યા હોય, તાળીઓનો ગડગડાટ, દરેક પાત્રને ગોળીને પી જવું એ તમારો સ્વભાવ બની ગયો છે. તો મને કહેશો કે આ યાત્રામાં સૌથી યાદગાર પાત્ર તમારું કયું કે જેની સાથે તમે જીવવા માગતા હો? એ ચીનુભા અને કચરાભાઈની જે રેન્જ છે એમાં મને ક્યાંક એવું લાગે છે કે કચરાભાઈમાં ગજબના ઇમોશન છુપાયેલા છે. એનું કારણ એવું તો નથી કે તેમાં તમારો દીકરો પણ તમારી સાથે હતો એ પાત્રમાં? આ કબીર કાનજીનું પાત્ર ભજ્યું બાળપણનો કાનજીનું, એટલે એક સ્મરણ તો રહ્યું જ છે 100%. તો સતત પરિશ્રમ કરતો ચેતન દહિયા 43-45 વર્ષની ઉંમરે હજી પણ લોકપ્રિયતા માટે સતત પ્રયત્નશીલ છે. એનું એક કયું ઇંધણ તમને સતત દોડતું રાખે છે? એક તો સિનેમામાં કે નાટકમાં અભિનેતા તરીકે હું એવું માનું છું કે તમે જે ફિલ્મમાં અત્યારે અભિનય કરી રહ્યા છો એ ફિલ્મ આજના માટે નથી કે રિલીઝ થઈને પતી ગયું. ના, મારી આ ફિલ્મ કદાચ આવનારા 100 વર્ષ પછી માટે છે. 100 વર્ષ પછી મારા દીકરાનો દીકરો ટીવી ચાલુ કરે ને એમ કે જો દાદા કેવી એક્ટિંગ કરતા હતા, અને એ જોઈને એને રાજીપો થવો જોઈએ, એને ગર્વ લેવાનું એવું મન થવું જોઈએ કે મારા દાદા સારા એક્ટર હતા. વાહ! આપણી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આગામી સમયની અંદર જે યુવાનો પ્રવેશ કરશે એમના માટે આ એક દીવાદાંડી છે, તમે જે આક્રોશ ઠાલવ્યો છે તે, કે એવું ભવિષ્યમાં ફરી ન બને એ સંદર્ભમાં તમારો શું મેસેજ છે? મેસેજ તો એ જ છે કે Deep dive. Deep dive. Deep dive. Jump. જેમ ઘરમાં આવીને સૌ કોઈ માને શોધે છે, કારણ કે મા વગર રસોડું સૂનું લાગે છે, પપ્પા વગર ઘર સૂનું લાગે છે અને મીઠા વગર સ્વાદ સૂનો લાગે છે, એમ જ ગુજરાતી ફિલ્મો માટે ચેતન દહિયા ન હોય તો ગુજરાતી ફિલ્મો સૂની લાગે છે. હા, મારે તમને આજે પરિચય કરાવવાનો છે એક એવા દમદાર કલાકાર સાથે, એક એવા દળદાર પાત્રો ભજવનાર વ્યક્તિ સાથે કે જેમણે 100થી વધારે ફિલ્મો કરી છે અને 150-200થી વધારે, અગણિત કહી શકાય એટલા નાટકો કર્યા છે. મિત્રો, આવા કલાકારો ન હોય તો ગુજરાતી સાહિત્ય અને ગુજરાતી નાટ્યકલા અને ગુજરાતી ફિલ્મ ઉદ્યોગ અધૂરો છે. આજે આપણે મળીશું એક એવા કલાના કસબી સાથે કે જેમણે આપણી કલાને સમૃદ્ધ પણ કરી છે અને અનુભવ વૃદ્ધ પણ કરી છે. આવો આજે મળીએ છીએ આપણા ગુજરાતી ફિલ્મોના ખૂબ સુંદર ચારિત્ર કલાકાર એટલે કે ચેતન દહિયા સાથે. થેન્ક યુ સો મચ. ચેતનભાઈ, તમારી ઘણી બધી ફિલ્મો જોઈ છે અને સાચું કહું તો ગુજરાતી ફિલ્મો જોવાનો શરૂઆત કરસનદાસથી કરી છે. અરે થેન્ક યુ સો મચ. અને ત્યાર પછી એવું થયું કે નહીં, ગુજરાતી ફિલ્મોનો હવે ચામ બદલાઈ રહ્યો છે, એનો સ્તર બદલાઈ રહ્યું છે અને પછી ગુજરાતી ફિલ્મો જોવાનું સ્ટાર્ટ કર્યું. અને એ સમય છે ને આજનો સમય છે. ત્યારે તમને સ્ક્રીન પર જોયેલા, આજે તમને તાદ્રશ્ય જોઈ રહ્યા છે. થેન્ક યુ. ચેતનભાઈ, તમારા જીવન અને તમારા સંઘર્ષની યાત્રા સાથે આજે પરિચય કરવો છે. ફિલ્મોની તો વાતો કરીશું ઘણી, પરંતુ આજે વાત કરવી છે એમના જીવનની, એમના સંઘર્ષની અને એમની દુનિયામાં આજે ડૂબકી લગાવી છે. તો આવો થઈએ રૂબરૂ ડીપ ડાઇવ પોડકાસ્ટમાં. ચેતનભાઈ, એવું કહેવાય છે કે દરેક વ્યક્તિના જીવનમાં ભણતર અને ઘડતર બંનેનું ખૂબ મહત્ત્વ હોય છે. તમારા જીવનમાં શું મહત્ત્વનું છે, ભણતર કે? ભણતરનું મહત્ત્વ છે જ, પણ ઘડતરનું વધારે છે, કારણ કે બહુ નાની ઉંમરમાં મમ્મી ગુજરી ગયા હતા. અચ્છા. અને પછી પપ્પા, અમે 3 ભાઈ અને પપ્પાએ એમને મોટા કર્યા. એટલે પપ્પા 2 ચોપડી ભણેલા, કાચ ફિટિંગનું કામ કરે, અભ્યાસ કદાચ 2 ચોપડીનો જ, પણ એમનું સમજણ બહુ અલગ હતી અને એ સમજણનું સ્તર આજે મારું જે તમને થોડું વધારે સારું લાગે છે તે માત્ર ને માત્ર પપ્પાના કારણે છે
કેમ કે એમણે જેવી રીતે જીવનને જીવતા હતા ને એમાંથી ઘણું બધું શીખવા મળતું હતું આપણને. અને ગમે એટલી વિકટ પરિસ્થિતિ હોય, ગમે એટલા આપણી સામેના સંજોગો હોય, પણ એની સામે ક્યારે હાર્યા નહીં, સતત લડતા રહ્યા અને મજાથી લાઈફને કેવી રીતે જીવવી એ શીખવાડ્યું પપ્પાએ. એટલે નાની ઉંમરમાં ઘણું બધું કરવાનું થઈ ગયું એમ. એ ભગવાને કદાચ એના માટે જ આપણને, હું એવું નથી માનતો કે એ બધું થયું લાઈફમાં એ બધું આપણા માટે દુઃખી વસ્તુઓ છે કે દુઃખ છે. ના 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 ના, જીવનમાં દરેકનો એક અનુભવ હોય. દરેક મનુષ્ય જન્મે છે ને પછી એ પોતાની યાત્રા પૂરી કરીને પાછો જાય છે. તો અમારી યાત્રા આવી હશે, એ માણી અમે. તો નાની ઉંમરમાં એટલે 8-9 વર્ષની ઉંમરે ખીચડી બનાવવાનું શીખવું પડ્યું. કેમ એ રોટલી બનાવવાનો પ્રયત્નો કર્યા, શાક બનાવવાનું શીખવાનો પ્રયત્નો કર્યા. કારણ એટલું હતું કે પપ્પા સવારે નાસ્તો બનાવે, તળેલી રોટલી, ચા, પછી જાય થોડું જમવા, શાક બનાવીને જાય તો બપોરે ખાઈ લઈએ. પછી રાત્રે પપ્પા પાછા આવે નોકરી પરથી, ત્યારે પપ્પા પાછું જમવાનું બનાવવા બેસે. પછી એ જમવાનું બનાવે, પછી અમે જમીએ. તો આ થોડુંક મને એવું થતું હતું કે યાર આપણે થોડું ઘણું તો મદદરૂપ થવું જોઈએ. તો પછી મેં પ્રયત્ન કર્યા કે ખીચડી કેવી રીતે બને. હવે 8-9 વર્ષની ઉંમર હોય એટલે સ્વાભાવિક છે કે ચંચળ મન હોય આપણું. એટલે હું ખીચડી બનાવવાની પ્રોસેસ, પાણી મૂક્યું, મીઠું નાખ્યું, દાળ ચોખા નાખ્યા, પ્રાઇમસ ચાલુ કર્યો. પ્રાઇમસ હતો કેરોસીન લેવા માટે બહુ ફરવું પડતું હતું. રેશનિંગ કાર્ડવાળામાંથી નથી પહોંચી વળાતું એ વખતે. 5 લીટર આપતા હતા કદાચ. તો પછી બ્લેકમાંથી તમારે ક્યાંકથી કેરોસીન લાવવું પડે, વ્યવસ્થા પડે. હા, પાછલા બારણે. અને તો એ ખીચડી મૂકવાની પ્રોસેસ એમ. હવે ખીચડી તો મુકાઈ ગઈ. પછી બાર ભાઈબંધો, નાની મિત્રો હોય, બધા ક્રિકેટ રમતા હોય. તો ક્રિકેટ રમવા હું એમની જોડે જતો રહું. હવે ક્રિકેટ રમતો એટલે પછી અચાનક બાજુના માસી આવે કે ચેતન તારા ઘરમાંથી કંઈક બળવાની વાસ આવે છે, શું મૂકીને આવે છે? ખીચડી. પછી હું જોઉં તો ખીચડી થોડી ચોંટી ગઈ હોય, દાજેલી ખીચડી ખાવાની હોય. તો એ બધું પછી શાક બનાવતા શીખ્યો. આ થયું સંઘર્ષની વાત. હા હા. તો હજુ પણ તમારા એટલે દરેકના જીવનના સંઘર્ષનો એક સમય હોય છે. હા હા. તો અત્યારે પણ જીવનમાં માતૃત્વ, માતાની ખોટ અત્યારે વર્તાય ખરી કે એ તો 100% એવું લાગે કે 100% મારા બાળકોને વાર્તા કહેનાર મારી મા 100%. એટલે મમ્મી નથી, હવે તો પપ્પા બી નથી રહ્યા. એટલે 100% મા તો મા છે. પેલી કહેવત છે, મા એ મા, બીજા બધા વગડાના વા. પણ હું જ્યાં રહેતો હતો ને ત્યાં આસપાસ હસુમાસી, નર્મદામાસી, એ લોકોએ ખૂબ પ્રેમ આપ્યો. એટલે મા તરીકેની કદાચ મારા મનમાં ઇમેજ એ લોકોની જ છે. નર્મદામાસી તો હમણાં જ ભગવાનના ઘરે ગયા, ગુજરી ગયા. ભગવાન એમની આત્માને શાંતિ આપે. પણ નર્મદામાસીના ઘરે ઘણું બધું, ઘણા સ્મરણો રહ્યા. હસુમાસીના ઘરે ઘણા સ્મરણો રહ્યા. એક પ્રસંગ છે બહુ, એટલે કહેવાનું મન થાય છે કે મને તીખું ખાવાનો બહુ શોખ. એટલે તળેલા મરચાં ખાવાતા. અને પછી મને એવું થાય કે હું રોજ કોકના ઘેર જઈને કહું તળેલા મરચાં ખવડો. એના કરતાં આપણે બનાવતા શીખીએ ને. તો એમને પૂછ્યું કે શું કરાય? તો કે મરચાં લેવાના, તેલ ઉકાળવાનું, મરચાં નાખવાના, બની જાય. સરસ. તો હું તો ગયો માર્કેટમાં, મરચાં લઈ આવ્યો 50 ગ્રામ 100 ગ્રામ જેવા. તેલ ઉકાળ્યું બરાબર, મરચાં નાખ્યા. તો કોઈ મરચું અંદર રહે જ નહીં, બધા બહાર આવી જાય ખડ તેલમાંથી. મેં કીધું આ ખરાબ મરચાં આવી ગયા લાગે છે, રહેતા નથી, બગડેલા લાગે છે. એટલે હું ગયો માસી જોડે, નર્મદા માસીને કીધું આ મરચાં બધા કદાચ ખરાબ આવ્યા. મને કે શું થયું? મેં કીધું મેં જેવા તેલમાં નાખ્યા ને એટલે બધા ઉડીને બહાર આવે છે. તો મને કહેતા શું કર્યું? મેં કીધું બસ તેલ નાખ્યું, લાવ્યો તો મરચાં એમ આમ સીધા નાખી દે. મને કે એમ ના ખાય, મરચાંને કાણું પાડવું પડે, કાં તો કાપવા પડે, એની અંદરથી હવા જાય એવી તારે કંઈ રાખવું તો પડે ને. બરાબર છે. અરે મેં કીધું બોલો. એટલે પછી એવી ખબર પડી કે મરચાં એવી રીતે તળાય. એટલે મરચાં અને ખીચડી બી ખાઈ લઈએ તો ચાલે. એને આપણે જીવન સાથે જો એનો સુમેળ કરીએ તો એવું નથી લાગતું કે વ્યક્તિમાં સફળતાની હવા કાઢ્યા, હા કાઢવી જ પડે, પછી જે તરી શકે છે જીવનમાં? 100% કાઢવી એવું કહી શકાય. હા. અને હવા છે ને એ તો હું તો કહું છું કોઈ પણ વ્યક્તિમાં ન હોવી જોઈએ. કારણ કે હવાનો માણસ પછી આમ કૂદાકૂદ કરીને બહાર નીકળી જાય. એના કરતાં અંદર રહેવું અને માણસને માણસ તરીકે જીવતા આવડવું જોઈએ. સંઘર્ષના સમયમાં કલાકાર ચેતનનો ઉદય ક્યાંથી થયો? પેલો છોટા ચેતન, હા, અને હવે કલાકાર ચેતન ક્યાંથી ઉદ્ભવ થયો? એટલે મને છે ને, હું ગાવાનો બહુ શોખ હતો નાનપણથી ગાવાનો. એટલે સરકારી સ્કૂલમાં ભણ્યો હતો હું, ગુજરાત હાઉસિંગ બોર્ડ. હું પણ એ રીતે જ ભણ્યો તો સરકારી સ્કૂલમાં મને એક જ વાતનો વિરોધ હતો. એ લોકો શું ભણાવે છે, કેવું ભણાવે છે એનો નહોતો મને વિરોધ. એટલે વાંધો એવો હતો કે પ્રાર્થના બહેનો જ કેમ કરે, ભાઈઓ કેમ ના કરે?
હે અને હું પણ ગઈ શકું છું, તો મારે પ્રાર્થના કરવી છે. એટલે એ ગાવાના શોખના કારણે પછી પ્રાર્થના કરવાનું. હું મારી હાઉસિંગ બોર્ડ ખોડિયાનગરમાં રહેતો હતો, તો હું ચાલતો ચાલતો આવતો પહેલાં ઘર પાસેથી, તો છેલ્લા ઘર સુધી અવાજ પહોંચે, ખબર પડે કે ચેતન આવ્યો. અને અડધા પડધા ગીતો ગાવાના અને મજા કરે, એમ મજા, ગાવાનો બહુ મજા આવે, શોખ. એટલે એ ગાવાની એના કારણે સ્ટેજ પર ઊભા રહી જવું કે બધાની વચ્ચે વાત કરવી, એનું કંઈ ફિયર હતો નહીં સ્કૂલ ટાઈમ. ના હોય, સ્વાભાવિક છે. અને દેશભક્તિ, 15મી ઓગસ્ટ હોય, 26મી જાન્યુઆરી હોય, ત્યારે દેશભક્તિના ગીતો ગાવા અને એનાથી મજા લેવી. અને એનાથી એક પેલું બાળ સહજ એક બી હતું કે એવું કરવાથી લોકો આપણને આમ થોડું અલગ રીતે ટ્રીટ કરે. અરે આ પેલો છોકરો સ્ટેજ પર ગાતો હતો ને, એક અલગ ઓળખ બને. હા, એક અલગ આઈડેન્ટિટી બને છે, લોકોને જોવાનો દૃષ્ટિકોણ પણ તમારા પ્રત્યે બદલાય છે. એટલે એવું કરતાં કરતાં એટલે ગાવાનું ને એવું. પણ અભિનય સાથેનું કોઈ જોડાણ નહોતું. અભિનય તો હું વચ્ચે ક્યારેક ક્યારેક આમ પ્રયત્નો કરતો તો અવાજ કાઢવાનો. મિમિક્રી. હા, મિમિક્રી. નાના પાટેકરનો અવાજ કાઢવાનો પ્રયત્ન કરીએ આપણે, સની દેઓલનો અવાજ કાઢવાનો, એ બધું કંઈક નાનું મોટું ફંક્શન હોય તો એવું કંઈક કરી નાખીએ એમ. પણ અભિનેતા બનીશ એવું તો ક્યારેય મેં વિચાર્યું નહોતું. પણ હું 11મા ધોરણમાં હતો અને BS બડકર સિંધે હાઈસ્કૂલ ચાંદખેડામાં છે, હાઉસિંગ બોર્ડમાં, ત્યાં હું ભણતો હતો. અને એ વખતે ગુજરાત સરકાર દ્વારા યુવક મહોત્સવ શાળા લેવલે, દરેક શાળાએ કમ્પલસરી પાર્ટિસિપેટ કરવાનું એવું આયોજન કર્યું હતું. અને દરેક સ્પર્ધામાં, એટલે દરેક એક્ટિવિટીમાં પાર્ટિસિપેટ કરવાનું. એટલે અમારા ગુજરાતીના સાહેબ હતા રાજુભાઈ પટેલ, એમને અમે ચોટલી સાહેબ કહીને કહેતા હતા પ્રેમથી. એ રાજુભાઈ પટેલ બહુ મજાના, એકદમ ગુજરાતી ભણાવે સરસ, વાત બહુ, માણસ બી સુંદર, મજાના. તો એમણે એ વખતે સ્પર્ધામાં બધાના નામ લખવાના હશે કમ્પલસરી, તો એમણે મારું નામ એકપાત્રીય અભિનયમાં લખી નાખ્યું. હવે એકપાત્રીય અભિનય તો આવડે નહીં, એટલે મેં કીધું સાહેબ આ નથી આવડતું, કેવી રીતે કરવાનું? આ સમયગાળો 8મા 9મા ધોરણમાં? ના, 11મા ધોરણમાં, BS હાઈસ્કૂલમાં હતો ત્યારે. એટલે મેં કીધું મને નથી આવડતું એક્ટિંગ કરતા, તો ગીતનું લખી નાખો ને, ગઈ આવું જઈને, આવડે છે મને ગીત ગાતા, ગીતમાં આપણે જઈએ. તો કે ના ના, અમારે ત્યાં જવું પડશે, હવે નામ લખાઈ ગયું છે, નામ પહોંચી ગયું હોય ત્યારે જવું જ પડે. પણ મેં કીધું મને એક્ટિંગ નથી આવતી, તમે શીખવાડો. તો કે મારે નથી આવતી, તમે જોઈ લો તમારી રીતે. એટલે પછી મેં કીધું કંઈ નહીં. તો મને એમ કહો કે આ તો શૈશવના સંસ્મરણો થયા, શૈશવનો સંઘર્ષ થયો, પણ મારે શૈશવની જે યાદો છે તમારી, એ એવું પણ બને કે મમ્મી નથી, ખીચડી દાજી જાય છે, પપ્પા હજુ આવ્યા નથી, અને ક્યારેક એવું સૂનું પણ લાગે કે એવું એકલું એકલું લાગે, એકલવાયું લાગે કે આ બધામાં ક્યાંક ને ક્યાંક મમ્મી હોત તો મારે આ ન કરવું પડ્યું હોત. અને રાત્રે ઓશિકાની સાથે રહીને ક્યાંક આંખમાં પાણી આવ્યું હોય, એવા કોઈ તમારા સંસ્મરણો છે કે ખરેખર મમ્મી? કારણ કે જો હું પોડકાસ્ટની શરૂઆતમાં કહું છું કે મા વગર રસોડું સૂનું લાગે છે અને ચેતન દહિયા વગર ગુજરાતી ફિલ્મો સૂની લાગે છે, તો ચેતન દહિયાને મમ્મી વગર સૂનું તો લાગતું જ હશે ને? 100%ની વાત છે કે માં તો યાદ આવે જ તમને. અને એ ઉંમર બી એટલી હોય કે તમે કંઈક એવું તમારે કોઈની જોડે કહેવું હોય, શેર કરવું હોય, તો ક્યાં જાઓ? તો માં જોડે જાઓ. કંઈક રડવું આવ્યું છે, કોઈક વાગતા વાગતા પડી ગયા અને ઠોકર વાગી છે, તો ક્યાં જાઓ? માં જોડે જાઓ. પણ એવી ઠોકરો જ્યારે જ્યારે વાગી છે કે જ્યારે જ્યારે થયો છું, ત્યારે હું, એટલે એવું જ કહેવાય છે ને કે માનું સ્વરૂપ છે ને એ બહુ અલગ અલગ રીતે તમારી આસપાસ હોય છે. અને એવું સ્વરૂપ પશુ માસી, નર્મદા માસી, એ લોકો હતા કે જ્યારે કંઈ પણ એવું થાય ને તો તરત આવીને ઊભા રહેતા હતા. પોળોમાં જે જીવન છે ને, એ જીવન હંમેશા આમ તમને એકલવાયું ન થવા દે, હૂંફવાળું જીવન હોય છે. એ પોળોનું જીવન હોય કે તમારી એ સમયની સોસાયટીમાં એ રીતે કે ક્યાંક ને ક્યાંક તમને એમની હૂંફ આવે અને મા વગર તમને સૂનું ન લાગવા દે. પણ તેમ છતાં ના ના, 100%. પણ હવે એ કેવું છે સર કે ઉંમરના 8 વર્ષની ઉંમરથી આ બધું, પછી ધીમે ધીમે 11-12 વર્ષ થાય ને એટલે માણસ ધીમે ધીમે પેલું એનાથી બહુ એકદમ, હું બહુ સાચું કહું છું, પણ બહુ પરિચિત થતો જઈએ કે હા બધું આ છે જ અને આ સ્વીકાર્ય જ છે. એટલે યુઝ ટુ થઈ જાય. હા, પછી યુઝ ટુ થઈ જવાય. પણ પપ્પાનો પ્રેમ એટલે અદ્ભુત. એ જીવનમાં એ કોઈ પણ બાબત હોય, અમે જે ઘરમાં રહેતા હતા, મેં મારા બીજા પ્રોડકાસ્ટમાં બી ઘણીવાર એવું કીધું છે કે 22 વર્ષની ઉંમર, 22-23 વર્ષની ઉંમર, ઓછામાં ઓછા 35 થી 40 ભાડાના મકાનો બદલ્યા છે મેં, બરાબર. એમાંનું એક ભાડાનું મકાન હાઉસિંગ બોર્ડમાં હતું,
જ્યાં નર્મદા માસી ને સુમાસી મને મળ્યા. એ મકાનમાં પ્લાસ્ટર નહીં, ખાલી ઈંટ અને સિમેન્ટ પેલું એ કરેલું, ઉપર પણ સીલિંગ બરાબર નહીં. ચોમાસું આવે ને એટલે પાણી પડે, ઘરના વાસણ ઓછા પડે એટલી જગ્યાએ પાણી પડે. કારણ કે પાણી પડે ને એટલે આપણે શું કરીએ, તપેલી મૂકી દઈએ નીચે, વાટકો મૂકી દઈએ, કે કોક ને કોક વાસણ મૂકીએ કે જેનાથી નીચેનું પેલું પલળે નહીં. પણ એ વાસણો ઓછા પડતા હતા, એટલા ઉપરથી વરસાદના છાંટા પડતા હતા. અને છાંટા ના કહેવાય, ઘણીવાર મુસળધાર વરસાદમાં તો ધડ પડે એટલે ગાદલા હોય ઘરમાં, ગોદડા જેને આપણે કહીએ, ગોદડા ને બધું સાચવવું પડે, તેની પર તાટપત્રી નાખી દેવી પડે. ઘરમાં એક ખાટલો હતો જૂનો, તો પપ્પા શું કરે કે અમને રાત્રે વરસાદ ચાલુ હોય તો એ શું કરે, એ ખાટલા ઉપર તાટપત્રી પાથરે પહેલાં, પછી એની પર ગાદલું પાથરે, પછી નીચે ગાદલાની નીચે એક બીજું તાટપત્રી પાથરે, અને અમને તાટપત્રીની નીચે અમને બે ભાઈને સુવડાવે, ઉપર એ પોતે સૂવે, અને વરસાદનું પાણી આવે તો ગોદડું નહીં ઓઢવાનું, ગોદડાની ઉપર તાડપત્રી ઓઢવાની. એટલે તો લાગણીનું આસન હતું. હા હા, એકદમ પપ્પાના પ્રેમનું ગાદલું કહી શકાય, પ્રેમનું જ આસન. જી એકદમ. કે પપ્પાએ બેવડી ભૂમિકા ભજવી હોય કે માં પણ નથી અને હું એકલો છું. એટલે મને એ અત્યારે તમે જુઓ તો વાસણ ધોતા પણ આવડે, કચરા પોતું કરતા પણ આવડે, કપડાં ધોતા પણ આવડે. એટલે એ બધું એ બહુ એ અવસ્થામાં શીખી ગયો ને હું, કે એ કામની રિસ્પેક્ટ બહુ મને ખબર છે. અને કહેવાય છે ને કે માં કંઈક ને કંઈક શીખવાડીને જાય જીવનમાં, તો માં આ શીખવાડીને ગઈ છે. વાહ, એની ગેરહાજરીમાં તમે શીખી. હા, ગેરહાજરીમાં પણ એ શીખવાડીને ગઈ છે કે સ્ત્રી જે કામ કરે છે ને એની રિસ્પેક્ટ કરો યાર. વાહ, એનું મૂલ્ય પૈસાથી નહીં આંકી શકાય ક્યારે. કે અમે ઘણા કહેતા હોય છે એવું કે અમારા ઘેર કામવાળા બેન આવે છે, 3000 રૂપિયા લઈ જાય છે. એ કપડાં સાથે તમારા સ્મરણો જોડાયેલા છે. તો અત્યારે તમારા નાટકોમાં કે ક્યારેક સ્ક્રિપ્ટમાં તમારી જે અભિવ્યક્તિ આવે છે, હા જી, એ બાળપણના સંસ્મરણો અને અનુભવોના સંઘર્ષનો મોતી છે એમાં, કે કેવી રીતે? હા, એટલે જીવનમાં જે અનુભવ્યું હોય કે જે તમે કંઈક એવું હોય કે તમારે કહેવું હોય લોકોને, તો એઝ અ લેખક, રાઇટર તરીકે પણ હું ક્યાંક ને ક્યાંક, અભિનેતા તરીકે પણ ક્યાંક ને ક્યાંક એ વાત લોકો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરું છું. કારણ કે હું કલાકાર તરીકે 100% એવું માનું છું. તમને યાદ છે કે કલાકાર તરીકે પહેલો સ્ટેજનો અનુભવ તમારો શું હતો? પહેલી વાર સ્ટેજનું પગથિયું ચડ્યા હોય? તાળીઓનો ગડગડાટ. વાહ, આ તો દરેકનું ઈંધણ છે, દરેક હા, કલાકારનું અને પછી ઈંધણ એ છે. થયું કે આ તાળીઓનો ગડગડાટ બહુ ગમે છે યાર, અને એ માણવો છે, સતત માણતા રહેવું છે. અને એ બસ એક અલગ, તમને કહેવાય ને કે એક અલગ નશો છે. હા, એક અલગ તમને કે નશો કહી શકાય નશો એવો. કહી શકાય. એવું ફીલ કરાવે છે. અને સતત તમને એવું થાય કે આ રાતે તાળી ના પડી, ક્યાંક મારામાં ખામી છે. હા. એટલે તાળી એક તમારું માપદંડ થઈ ગયું, પેરામીટર થઈ ગયું કે તાળીઓ પડે ત્યારે જ મારી શ્રેષ્ઠ બહાર આવે છે એવું, કે એનાથી તમને એવું લાગે છે કે એ મારું ઈંધણ છે ને? તો ના, ઘણીવાર શું છે કે માત્ર તાળી પડવી નહીં, ઘણીવાર લોકોની આંખમાં જળજળી આવી જવાને એ પણ એક રાજીપો છે. હા, કેમ કે તમે ઇમોશનને લોકો સુધી પહોંચાડી શક્યા, તમારી આંખથી બીજી આંખ સુધી આંસુઓ પહોંચ્યા, અને એ જોઈને લોકો રડ્યા. તો કલાકાર તરીકે હવે એ રડ્યા એનો મતલબ એ નથી કે મને એનો રાજીપો છે કે લોકો રડ્યા. મને એનો રાજીપો છે કે એ રડ્યા ને એમના જીવનમાંથી કંઈક જે ભાર હતો ને હલકો થયો. એ જે વર્ષોથી લઈને ફરતા હતા, જે ભાર હતો મગજમાં પ્રેક્ષક તરીકે, જે ક્યારેક કોઈની સાથે શેર નહોતા કરી શકતા, નહોતા બોલી શકતા, એ આજે આંખમાં પાણીની જેમ નીકળી પડ્યા. તો એ ભાવનાઓ, એ લાગણીઓ ક્યાંક ને ક્યાંક દેખાય તમને. મને ખૂબ યાદ છે, દીવા સ્વપ્ન નામની એક ફિલ્મમાં તમે એક જ લાઈનનો એક ડાયલોગ છે જે હજુ મને સ્પર્શી જાય છે. માના મોલ ન હોય, માં કહેવાય. કોને વેચવાની વાત કરે છે? કોણે વેચવાની વાત કરે છે? જમીન એ તો મારી માં છે, અને માના મોલ ના હોય. આ જે ડાયલોગ, એ ડાયલોગ હજી પણ મને યાદ છે, અને રૂવાડા ઊભા કરે એવો ડાયલોગ છે. માના મોલ ના હોય, અદ્ભુત વાત. તો કદાચ મને એવું લાગે છે કે ક્યાંક છૂટ લીધી હશે તમે આ બોલવામાં, સ્ક્રિપ્ટમાં નહીં લખાયું હોય, પણ માની જે અછત, માની જે ખોટ છે, એ ખોટને તમે ક્યાંક અહીંયા પૂરવાનો પ્રયત્ન કર્યો હોય, એવું બની શકે. જી, બની શકે. અને મને એવું લાગે છે કે હું, મારા દરેક પાત્રો છે ને એ મને ઘણું બધું શીખવાડે છે. કદાચ એ હું નથી બોલતો, સાચું કહું છું. વાહ. ચેતન દહિયા તો એ નથી બોલતો, એ કચરાભાઈ છે ને, એ એમના ઇમોશન છે. એ કચરાભાઈના હૃદયની વાત છે યાર. ચેતનભાઈ તો અત્યારે તમે જોડે વાત કરે છે, એ ચેતનભાઈ છે. પણ મેં જેટલી પણ ફિલ્મોમાં કલાકાર તરીકે અભિનય કર્યો, તો પ્રયત્ન એટલો જ કર્યો છે કે પાત્રમય થઈને ભજવીએ આપણે એને.
એ પાત્રને જીવીએ, બિલકુલ. પછી એ પાત્ર તમને ઘણું બધું કરાવડાવે છે. વાહ વાહ. તો ઘણીવાર તો પેલા કોઈ જોયું હોય ને તમે કીધું કે યાર તમે ચેતનભાઈ મેં તમને ખૂબ જોયેલા સુંદર. છે. પણ હું કહું છું કે એ વખાણ મારા કરતાં કચરાભાઈના વધારે છે. એ મને એ મારા હું કદાચ એ પાત્રોના કંટ્રોલમાં આવી ગયો એવું મને ઘણીવાર ફીલ થયું છે. વાહ વાહ. અને મારે એમણે એ જ મારો આગળનો પ્રશ્ન પણ એ જ છે કે કરસનદાસના ચીનુભાથી લઈને દીવા સ્વપ્નના કચરાભાઈથી લઈને કડકનાથના પોલીસ ઇન્સ્પેક્ટર સુધી આ અત્યારની તમારી યાત્રા છે. આ યાત્રાનું પરિણામ એટલે ચેતન દહિયા. જો તમારા જીવનનું સરવૈયું માંડવામાં આવે તો પ્રોફિટ જ પ્રોફિટ નીકળે છે અને એ પ્રોફિટ જમા થાય છે ચેતન દહિયાના નામ પર. જી એ નામ અત્યારે ખૂબ લોકપ્રિય બન્યું છે. દરેક પાત્રને ગોળીને પી જવું એ તમારો સ્વભાવ બની ગયો છે. તો મને કહેશો કે આ યાત્રામાં સૌથી યાદગાર પાત્ર તમારું કયું કે જેની સાથે તમે જીવવા માગતા હો? એટલે એઝ અ હ્યુમન બિંગ તરીકે હું જોવા જાઉં તો મને કચરાભાઈ વધારે ગમે છે. દીવા સ્વપ્ન. હા, દીવા સ્વપ્નના કચરાભાઈ. કેમ કે ઇમોશન, એના જીવનના મૂલ્યો, લોકોને જોવાનો એનો દૃષ્ટિકોણ એ આદર્શ છે, એકદમ મજાનો છે. પણ હું પરફોર્મન્સની દ્રષ્ટિએ જોવા જાઉં કે ભાઈ આ ક્યાં વાત છે, પરફોર્મન્સ કરવાની મજા આવે એવું પાત્ર, તો એ કરસનદાસ પીએનડ્યુઝના જે ચીનુભાઈનું જે પાત્ર છે, રિક્ષા ડ્રાઈવર. હા, રિક્ષા ડ્રાઈવર, ગજબ, નેચરલ, એકદમ નેચરલ લાગે. હા, એકદમ રો અને એકદમ એને કહેવાય ને કે એની અંદર જ એક આગ છે, આગ લઈને ફરતો માણસ છે. તો એ અલગ આખી એ બંને પાત્રોની એક મજા છે. એ રેન્જ જે છે એ ચીનુભા અને કચરાભાઈની જે રેન્જ છે એમાં મને ક્યાંક એવું લાગે છે કે એમાં કચરાભાઈમાં ગજબના ઇમોશન છુપાયેલા છે. એનું કારણ એવું તો નથી કે એમાં તમારો દીકરો પણ તમારી સાથે હતો એ પાત્રમાં, એ ફિલ્મમાં? હા, કબીર કાનજીનું પાત્ર ભજ્યું, બાળપણનો કાનજી. Yes. એટલે એક સ્મરણ તો રહ્યું જ છે 100%. શ્વાસ છે વિશ્વાસ છે યસ. એ વાળું સોંગ જે છે દીવા સ્વપ્ન, હા છે. એ હું અને કબીર બંને સોંગમાં છીએ. એટલે એક સ્મરણ તો બાપ દીકરાનું 100% રહ્યું. પણ મને છે ને સતત પેલું કે કચરાભાઈનું જે પાત્ર છે ને, કચરાભાઈ જે રીતે મેં જોયા અને મેં જે અનુભવ્યા, તો કચરાભાઈ પોતે બહુ અલગ ઇમોશન લઈને જીવે છે યાર. એટલે એક તમે એ 100%ની વાત છે કે મારો દીકરો હતો પાત્રમાં એટલે ઇમોશન થોડાક વધારે બને. હોય જ. પણ મને એવું થયું કે કદાચ એ કબીર ન હોત ને તો બી ઇમોશન તો આ જ બન્યા હોત. બિલકુલ બને. કેમ કે એ કચરાભાઈ જે વાતને જે રીતે જુએ છે અને એમના લોકોને જોવાનો જે દૃષ્ટિકોણ છે, એમની વાત કરવાની જે શૈલી છે, જી. એ બહુ ઇમોશનલ માણસ છે યાર. જગતનો તાત જેને આપણે કહીએ એવો ખેડૂત, અને ખેડૂતની અંદર કેટલી બધી વાતો છે ઘણી બધી. એ કચરાભાઈના પાત્રમાં તમે જુઓ ને તમને ઘણી બધી ખબર પડે કે એ પોતાના સેલિબ્રેશન કોની સાથે શેર કરે, આજુબાજુના ખેતરના લોકો સાથે. બરાબર. એક સીનમાં તમે જો બૂમ પાડીને કહે છે કે ક્યાંથી આવ્યું, આ શું આવ્યું, છોકરો જ્યારે મારો દીકરો ઇઝરાયલ જાય છે. ઇઝરાયલ જવાનો છે, તો એ રાજીપો કેવી રીતે વ્યક્ત કરે છે. તો એ માણસ એ છે કે એને તરત એના પોતાના બધા આસપાસનો એનો પરિવાર ગણે છે, એ ગામને એનો પરિવાર ગણે છે. એ ન માંગેલી માંગી સલાહો આપે છે લોકોને કે ના કરાય, આવું ના કરાય, જમીન આપણી માં કહેવાય, માં ના વેચાય. વાહ વાહ. તો માંગી સલાહ કોણ આપે? જેને તમારા માટે ચિંતા હોય. બિલકુલ. તો ગામની બધાની, એક સમાજની, અને એક જવાબદાર ખેડૂત તરીકે એવું 100% માને છે કે હું જો પાક ઉગવીશ નહીં ને તો લોકો ભૂખ્યા મરશે યાર. મારી જવાબદારી છે લોકોને ખવડાવવાની. તમારા આ પાત્રને નિખાર આપવામાં હમ. તમારી સાથે ડિરેક્ટરની ભૂમિકા કેવી હોય? દિગ્દર્શક ઉત્તમ એકદમ, એ ક્લેરિટીવાળા સતીશ દાવડા, સતીશભાઈ આ ફિલ્મ ડિરેક્ટ કરી. બરાબર. અને ખૂબ એટલે ઝીણવટપૂર્વકનો એમનો પાત્રને જોવાનો અભિગમ હતો. તમારામાંથી શ્રેષ્ઠ બહાર લાવવાનો અનુભવ તમને કયા દિગ્દર્શક સાથે કામ કરવાનો? જેમ કે તમને ગમે છે કચરાભાઈ, જી જી. તો તમારામાંથી સંપૂર્ણ નિષ્કર્ષ કાઢવાનું કામ કર્યું હોય એવો તમને અનુભવ લાગ્યો? મને લાગે છે હજી એવો દિગ્દર્શક મને મળ્યા નથી. બરાબર. એટલા માટે કે બહુ મારી અંદર છે ને ઘણું બધું મને એવું થાય છે કે મારે આ કરવું છે, આ કરવું છે. પણ હું ડિરેક્ટરનો બી એક્ટર છું, એટલે ઘણીવાર ડિરેક્ટર કે એ પ્રમાણે આપણે એને, અને પાત્રની મર્યાદા પ્રમાણે આપણે એ પાત્રને જીવતા હોઈએ. પણ મેં અત્યાર સુધી મારા જેટલા પણ પાત્રો જોયા તો મને એવું થયું કે હજી ઘણું બધું એવું છે કે જે બહાર નથી આવ્યું, અને કલાકાર તરીકે મારે બહાર લાવવું છે. અને એવા કોઈક દિગ્દર્શક મને મળે કે જે બહાર કાઢે અને કહે કે વાહ ક્યાં બાત હે,
તો મને જોઈને એવું થાય કે આ ચલો આ એક હોય ને કે આ બાકી છે યાર યસ તો એ એવું એટલે મળી શકે. કલાકાર સંઘર્ષમાંથી જન્મ લે છે, સ્વપ્નમાં જીવે છે અને સંતોષ ક્યારે પામતો નથી. કારણ કે આજની ભૂમિકા એને એવું લાગે છે કે નહીં આ તો મેં કરી લીધી, હજુ મારે કંઈક બીજું કરવાનું બાકી છે, હજુ મારામાં ક્યાંક શ્રેષ્ઠ છુપાયેલું છે જે મારે આપવાનું બાકી છે. જો એનો સંતોષ મળી જાય તો કલાકાર ક્યારે કલાકાર રહેતો નથી. અને સિનેમામાં કે નાટકમાં અભિનેતા તરીકે હું એવું માનું છું કે તમે જે ફિલ્મમાં અત્યારે અભિનય કરી રહ્યા છો એ ફિલ્મ આજના માટે નથી, બિલકુલ જેના સમય માટે નથી કે રિલીઝ થઈને પતી ગયું. ના, મારી આ ફિલ્મ કદાચ આવનારા 100 વર્ષ પછી માટે છે કે 100 વર્ષ પછી મારા દીકરાનો દીકરો ટીવી ચાલુ કરે ને એમ કે જો દાદા કેવી એક્ટિંગ કરતા હતા, અને એ જોઈને એને રાજીપો થવો જોઈએ, એને ગર્વ લેવાનું એવું મન થવું જોઈએ કે મારા દાદા સારા એક્ટર હતા. વાહ, તો દરેક પાત્રની એટલી જ નિષ્ઠા સાથે હું ભજવવાનો એટલે જ પ્રયત્ન કરું છું કે મારું કોઈ એવું પાત્ર એવી રીતે ના ભજવાય કે જેને જોઈને કોકને એમ થાય કે આ ખરાબ એક્ટર છે. વાહ. અને આજ માટે છે નહીં, આવનારા વર્ષો પછી આ તો એક મેમરી છે યાર. તો તમારા વારસાને ગૌરવ પ્રાપ્ત થાય એ હા, દૃષ્ટિકોણથી તમે કરી રહ્યા છો. 100%. ગુજરાતી સિનેમા પણ કદાચ એવું થાય કે ગુજરાતી સિનેમામાં આપણે અત્યારે ઘણી બધા એક્ટરો, ઘણા બધા પરફોર્મરની આપણે વાત કરતા હોઈએ કે લિજેન્ડરી રાજ કપૂર સાહેબ તમે જુઓ કે પૃથ્વીરાજ કપૂરની વાત થતી હોય, પ્રાણ સાહેબની વાત થતી હોય, કાદર ખાનની વાત થતી હોય, નાના પાટેકરની વાત થતી હોય, તો આપણને ક્યાંક એવું થાય કે એક સમયમાં આપણી વાત થવી જોઈએ કે ચેતનભાઈ યાર ગજબના એક્ટર હતા. આપણે ગુજરાતીમાં વાત કરીએ તો પ્રવીણ જોશી ગજબના અભિનેતા, જતીન કણકિયા ગજબના અભિનેતા. તો આવા અભિનેતાઓનું આપણે એમને પણ વારંવાર નામ લેતા હોઈએ, ગૌરવ થાય. કેમ કે એમનું કામ એવું કર્યું છે, ઉત્તમ કામ કર્યું છે, એનાથી ઘણા બધા લોકો જોઈને ઇન્સ્પાયર પણ થયા હશે. તો આપણે એવું કામ કરવું છે કે લોકો આપણી વાત કરે, લોકોને જોઈને એવું થાય કે વાહ ક્યા બાત હે. અને એક એમના જીવનમાં કદાચ ક્યાંક અટવાયા હોય તો એ પાત્ર જોઈને એમને એમાંથી કંઈ નિરાકરણ નીકળે કે મળે, એવું પાત્ર જીવી જઈએ એનો આનંદ છે. વેરી ગુડ. અને કલાકાર તરીકે જન્મ લીધો છે સાહેબ, તો કલાકાર તરીકે જીવ્યાનો આનંદ એ જ છે કે હું બની શકે એટલા વધારે પાત્રોમાં જીવ રેડી શકું, બિલકુલ વધારેમાં વધારે પાત્રોમાં પરકાયા પ્રવેશ કરી શકું. અમે નાટકના ભણેલા વિદ્યાર્થીઓ છીએ એટલે પરકાયા પ્રવેશ કહીએ અમે. તો ભણતરની વાત જો થઈ રહી છે તો ચેતનભાઈ આપણે જોડાઈએ કે તમારા આ વ્યક્તિત્વમાં અને જે ઊંડાણ તમે જે પાત્રોને ભજવવામાં આપી રહ્યા છો એની પાછળ કોઈ ફોર્મલ એજ્યુકેશન છે કે આ માત્ર તમારી કોઠાસૂઝથી આવેલી એક? ના, એટલે હું નાટ્ય વિદ્યાની તાલીમ લીધી છે, ડ્રામા કોલેજ ગુજરાત કોલેજમાંથી નાટ્ય વિદ્યાની તાલીમ લીધી, 3 વર્ષનો ડિગ્રી કોર્સ કર્યો છે મેં. અચ્છા. ત્યારબાદ માસ્ટર ડિગ્રી પણ કરી છે, જેમાં ગોલ્ડ મેડલ છે, ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ હતો હું. એટલે નાટકની વિદ્યા દરમિયાન જે પ્રોસેસ છે, પાત્રો, સ્ક્રિપ્ટ રીડિંગની પ્રોસેસ હોય, એમાં સ્ક્રિપ્ટ રીડિંગમાં અલગ અલગ પાત્રો, અલગ અલગ બોલી, કેમ કે દરેક નાટકની અલગ મજા હોય, દરેક પાત્રની એક અલગ બોલી હોય, તો એ બધું જ અમારા અભ્યાસક્રમમાં ઘણીવાર અમારે કરવાનું આવતું. તો એના કારણે એ સ્ક્રિપ્ટ એનાલિસિસ કરતાં પાત્રની ડેપ્થ, પાત્રનું ઊંડાણ શું હોય, ઘણીવાર સ્ક્રિપ્ટમાં પાત્રની બેક સ્ટોરી ના હોય તો એ બેક સ્ટોરી આપણે બનાવવી પડે. તો એ બેક સ્ટોરી છે ને એ તમને જે તે સમયે જે તે રીતે વર્તવામાં હેલ્પફુલ કરે. બિલકુલ. તો એ ઘણું બધું એજ્યુકેશનના ભાગના કારણે, અને મારા એચઓડી હતા શ્રીકાંત બિલગી સાહેબ, તો બિલગી સાહેબે ઘણું બધું શીખવાડ્યું. તો આ તમારા કોલેજના અભ્યાસના સમયમાં વળી પાછું પેલો ચેતન તો છે જે ઘરમાં દાજેલી ખીચડી બનાવે છે. હા, એ તો છે જ 100% છે, હજી પણ છે. અત્યારે પણ હું જ્યારે ફ્રી પડું એટલે હું શૂટિંગ ના હોય ને ઘરે હોઉં તો હું જમવાનું બનાવું જ છું. મને મજા આવે છે, એટલે એક અલગ આનંદ થાય છે મને કે આ ક્યાં બાત મેં કંઈક બનાવ્યું. બીજા એક આનંદની ક્ષણ હું તમને યાદ કરાવું. હા, તમારી દીકરી કહે છે તમારી વહુને કહો ને, એક સુંદર મેં રીલ જોઈ તમારી વહુને એને કઢી ખીચડી ખાવી હતી દીકરીને મારી, અને એની મમ્મીએ કંઈ કઢી ખીચડી નહોતી બનાવી, તો એ હું અંદર બેડરૂમમાં હતો તો આવી અને પછી મારી આગળ ફરિયાદ કરતી હતી. હવે જે રીતે ફરિયાદ કરતી ને એ મને ગમ્યું કે આ બરાબર છે, આ સ્મરણ છે, બિલકુલ એક સંભારણું બને એવું છે, અને એટલા માટે મેં એનો વિડીયો ઉતાર્યો. મેં શું થયું બેટા બોલ, તો હવે એણે બોલવાનું જે રીતે શરૂ કર્યું કે તમારી વહુને કહો કઢી ખીચડી બનાવે. તું મારી વહુ એટલે તારી શું થાય? તો કે મમ્મી. તો મમ્મી કહેવાય ને એમ, પણ એ બાળ સહજ એના મનમાં જે બાળ સહજ ગુસ્સો, બાળ સહજ ગુસ્સો, રીસામણા,
એટલે એ આખો એ રીલ મેં મૂકી. પણ એ એવી જ છે એ. હા. અને કદાચ એ મારા ઘરે મારી મા થઈને આવી છે વાહ વાહ. આટલા વર્ષે. એટલે અમે 3 ભાઈઓ હતા, મારી કોઈ બહેન નહોતી. હમ. બરાબર. એ પછી પણ મારા મોટા ભાઈ ગુજરી ગયા, એમના ઘેર કોઈ બાળક નહોતું. મારા બીજા મોટા ભાઈ ગયા, એમના ઘેર દીકરી છે, એનું નામ સંસ્કૃતિ છે, વાહ. મોટા ભાઈની દીકરી. અને પછી ગઝલ આવી. તો હવે આ ગઝલ નામ ગઝલ, છે. હા, મારી વાહ. દીકરીનું નામ ગઝલ છે. તો ગઝલ જ્યારથી આવી છે ત્યારથી એક અલગ રાજીપો, અને એક છે ને એવું એ વઢી કાઢે તમને, એ તમને ગુસ્સો કરી નાખે, તમને કહી દે. તો એ અત્યાર સુધી એવું કોઈ, ધારો કે વાઇફ છે ને, પત્ની હોય, પત્નીનું વઢવાની એક અલગ રીત હોય, તો દરેક પતિઓને ખબર જ હોય. છણકો. હા, છણકો હોય, અલગ હોય. પણ માનો છણકો અલગ હોય. વાહ વાહ. તો આ માનો છણકો હોય મને ગઝલમાં દેખાય છે. વાહ વાહ. એટલે તો હવે એવું કહી શકાય કે ચેતનભાઈ રોજ ગઝલનું સાંભળે છે અને ગઝલ સાંભળે છે. 100%. તો વળી પાછા આપણે કોલેજ કાળમાં આવીએ. અત્યારે તમે સરસ ગઝલની વાત કરી. તો આ થઈ તમારી તાલીમની વાત. और जब तालीम और तरबियत जब होती है अपने लेवल पे, तब वो जो किरदार होता है वो किरदार कुछ और ही अलग प्रकट होके आता है. तो ये तालीम और तरबियत, आपकी जो तरबियत यहाँ पे हुई है वो कितनी डेप्थ तक जा रही है, वो हमें आज के आपके जो भी रोल्स आप जो प्ले कर रहे हैं उसमें हमें दिखाई देता है. तो ऐसी कुछ बात है जो आपको अभी कुछ खल रही है, नहीं मैं गुजराती फिल्म तो मैं कर ही रहा हूँ, लेकिन हिंदी फिल्म में भी मैं कुछ आगे जा सकता हूँ, ऐसा मेरा कुछ હા, એટલે मैं कुछ कर सकता हूँ. હા, એટલે દરેક અભિનેતાને સતત એવું થાય કે આપણું જે ટેલેન્ટ છે એ વધારે લોકો સુધી પહોંચે. આપણે રિજનલ સિનેમામાંથી મેઇન સ્ટ્રીમ સિનેમામાં જઈએ, હિન્દીમાં જઈએ કે સાઉથની ફિલ્મમાં જઈએ, હોલિવૂડમાં જઈએ, ઘણું બધું હોય. એ સપના તો હોય જ, એને સપના હોવા જ જોઈએ. સ્વપ્ન હોવા અને સાથે સાથે તમારી લાયકાત હોવી, હા હા, એ બંને વચ્ચે તફાવત છે. Yes, એટલે yes. તમારી તો આટલો અનુભવ પણ છે અને એક સરસ લાયકાત પણ છે. જી જી. તો ક્યારેક ને ક્યારેક એવું લાગે, જેમ કે ઘણા બધા આપણા હિન્દી ફિલ્મોના અભિનેતાને એવું લાગે છે કે મારે જવું જોઈએ. હા હા, એ છલાંગ મારવામાં અને વાસ્તવિકતામાં ઘણો તફાવત હોય છે. તફાવત છે. પણ અત્યારે એવું જ છે કે જે પરિસ્થિતિ અત્યારે હું જે પ્રકારે ગુજરાતી સિનેમામાં જે રીતે કામ કરી રહ્યો છું, તો એમાં સતત કામ છે, સતત વર્ક કરતો રહું છું. કદાચ 365 દિવસમાંથી હું 300 દાડા શૂટ કરતો હોઈશ ફિલ્મ. એટલે સતત કામ છે. એઝ અ રાઇટર તરીકે લખવાનું કામ પણ હોય છે, એટલે ફિલ્મ લખતો પણ હોઉં છું. વેરી ગુડ. એટલે મને એવું થાય છે કે આ સમયે ધારો કે મુંબઈ તરફ પ્રયાણ કરું હું, કે ભાઈ ચલો આપણે હિન્દી સિનેમામાં પ્રયત્ન કરી જોઈએ, તો મને એવું લાગે છે કે જે કામ ચાલુ છે એને મૂકીને હું શું કામ બીજે પ્રયત્ન કરું. બરાબર છે. મારી અંદર જે આ તો વાત ટેલેન્ટ છે. થઈ માને મૂકીને માસી સાથે જવું. હા, અને જો આપણે કલાકાર તરીકે હવે તો ડિજિટલ થઈ ગયું છે બધું. તમે આ મોબાઈલમાં સ્ક્રોલ કરીને ચેક કરી શકો છો ફલાણો એક્ટર કોણ છે, એની ઇન્સ્ટાગ્રામ આઈડી કે કંઈ પણ તમે એનાથી જાણી શકો છો. તો મારી અંદર હું દરેક ફિલ્મને જેટલી નિષ્ઠા સાથે ભજવી રહ્યો છું, કારણ કે હું એવું બી માનું છું કે તમે ભજવેલું પાત્ર કોણ ક્યારે જોશે તમને ખબર નથી. બિલકુલ. તમારું અહીંયા કડકનાથનું પાત્ર કે કચરાભાઈનું પાત્ર જે તમે ભજવી કાઢ્યું, તો એ પાત્ર કદાચ મુંબઈનો કોઈક મોટો ડિરેક્ટર ક્યાંક આમ સ્ક્રોલ કરતાં કરતાં જોવે ને એવું થાય બિલકુલ. કે અરે યાર આ સરસ એક્ટર છે, એવું પણ થાય. એટલે આપણે પ્રયત્ન એવી રીતે છે, અને કદાચ આવે તો 100%, અને કદાચ જો શોર્ટ તો હું છું જ કે આપણે હિન્દી સિનેમામાં નામ તો કરીશું જ, 100% કરીશું. પણ ગુજરાતી સિનેમા પ્રત્યેનો પ્રેમ અકબંધ રહેશે. પણ તમને એવું નથી લાગતું કે પ્રાદેશિક ફિલ્મોનું સ્તર જે લેવલે હવે સુધરી રહ્યું છે, જે લેવલે ઊંચાઈ આંબી રહ્યું છે, એ લેવલમાં જ પોતાનું જ રજવાડું અહીંયા ઊભું કરી 100% છે જ. અને આગળ વધવું, છે જ. શા માટે દિલ્હી જવું? 100%. દિલ્હી લેવા જતાં ગુજરાત ખોવી એવી આપણી કહેવત હા, છે. એટલે જ તો મેં તમને કીધું ને કે હું ઘણા લોકો એવું કહે કે ચેતનભાઈ તમારે મુંબઈ જવું જોઈએ. મુંબઈ યાર તમે હિન્દી સિનેમામાં ગજબ કામ કરી શકો છો. ઘણા મારા લુક એવા છે કે જે જોઈને કે સાઉથના અભિનેતા જેવા થયો યાર, તમારો આખો લુક, તમારે તો સાઉથમાં પ્રયત્ન કરી જ લેવા જોઈએ, થઈ જ જાય. એટલે હું કહું છું હા 100%, પણ ચાલતું કામ મૂકીને હું શું કામ જવું? એ હવા ભરવાનું કામ કરતા એવું લાગે છે. ના 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 ના, હવા ભરવાનું કામ નથી કરતા. એ મિત્રો જ છે, શુભેચ્છક જ છે. જી, જી. પણ એમને એવું થાય છે કે યાર મેં ઘણા બધા એક્ટરોને જોયા છે જે તમને એવું થાય કે એ કક્ષાના તમે અભિનેતા છો, તો તમે મેઇનસ્ટ્રીમ સિનેમામાં એટલે ત્યાં જાઓ. પણ મારો પ્રયત્ન એ છે કે એક ગુજરાતી સિનેમા બી આપણી એટલી ઇન્ડસ્ટ્રી રિજનલ સિનેમાને એટલી મોટી કરી કે લોકો અહીંયા આવે. આપણે આપણી ફિલ્મોમાં જે સ્તરનું કામ કરીને બતાવીએ કે લોકો યાદ કરે. તમારી આટલી વિશાળ રેન્જની ભૂમિકાઓમાં જી. એવા કેવા દિગ્દર્શક સાથેના તમારા અનુભવો
પ્રોડ્યુસર સાથેના અનુભવો છે જે તમને આજીવન યાદ રહેશે, કે જેમણે ચેતન દહિયા એક ચારિત્ર અભિનેતા તરીકે એસ્ટાબ્લિશ કર્યો, એવા કોઈ નામ તમે આપી શકો? કૃષ્ણદેવ યાજ્ઞિક કેડી, જેમણે કરસનદાસ બનાવી હતી, જી. વૈશલ શાહ એના પ્રોડ્યુસર હતા, અચ્છા, અને અભિષેક શાહ. એ એટલા માટે અભિષેક શાહ કે અભિષેકભાઈએ એ દરમિયાન કરસનદાસનું ઓડિશન મારી જોડે કરાવડાવ્યું હતું કે આ ઓડિશન તમે કરો એમ ચેતનભાઈ. અને અભિષેકભાઈ જોડે કેવું છે કે અમે ઘણી બધી કોમ્પિટિશનમાં બી અમે જોડે નાટક કર્યા. એ સૌમ્યભાઈના ગ્રુપમાં હતા, એટલે સૌમ્યભાઈ ફેડિન થિયેટરના નાટકો અમે જોવા પણ જતા. એ એમના ઘણા બધા નાટકો પણ જોયા. એ ગુજરાત કોલેજ આવતા, એમણે પણ ઘણા નાટકો. એટલે મજાના એક મિત્ર તરીકેનું એક ઓળખે કરી એકબીજાને. પણ એવો કોઈ પ્રયત્ન નહોતો થયો ક્યારેક કે કોઈ પાત્ર માટે ઓડિશનની વાત થાય. અને એ વખતે વાત થઈ હતી, કેમ કે એ વખતે એમણે એક હિન્દી ફિલ્મમાં મારું કાસ્ટિંગ કર્યું હતું, જેનું નામ હતું યુનિયન લીડર. એ હિન્દી ફિલ્મ હતી, યુનિયનના જે કામદારો હોય એમના અધિકારને એમની વાત માટેની. અને એ ફિલ્મ એ વખતે શૂટ ચાલતું હતું. અચ્છા. અને એ વખતે અભિષેકભાઈએ કીધું કે આવો. અને પહેલી વાર હું કૃષ્ણદેવ યાજ્ઞિક અને વૈશલ કૃષ્ણદેવ યાજ્ઞિકનો કરસનદાસ થયો. હા, અભિષેકભાઈના દિગ્દર્શનમાં હજી એવું કંઈ મજા, એટલે એમની એક બે ફિલ્મોમાં મેં નાના નાના પાત્રો ભજવ્યા છે એક મિત્ર તરીકે, એમને મજા બી આવી. પણ હજી એમ અભિષેકભાઈ સાથે એઝ એ એક્ટર એમની કોઈ ફિલ્મમાં પાત્ર ભજવવાનું તક શોધી રહ્યા? હા, મળશે, એ તો 100% મળશે. પણ એ બી એવું છે કે એમને એવું પાત્ર દેખાતું નથી હજી. અચ્છા. કે એવું એ સતત કહે છે કે યાર મારે કરવું છે, પણ એવું પાત્ર મને મળે ને પછી દૈયા જોડે કામ કરીએ. એવું ઘણા બધા મિત્રો છે જે ડિરેક્ટર છે. રાજેશ શર્મા નામના એક ડિરેક્ટર છે, જેમણે 3 એક્કા ડિરેક્ટ કરી હતી. યસ, 3 એક્કા. યસ. તો એ બી બહુ મજાના ટેલેન્ટેડ ડિરેક્ટર છે. એમની સમજણ બહુ અલગ છે જોવાની વાતને, અને મિત્ર પણ છે આપણા. તો એવા ઘણા બધા ડિરેક્ટર. આમ તો આટલી બધી ફિલ્મો છે સાહેબ, એટલે એટલા બધા લોકો છે, એટલા બધા નામ છે. અને એવું થાય કે આ બધા નામ અત્યારે હું બોલીશ તો ઘણીવાર હવે આ પોડકાસ્ટના પેલા પોડકાસ્ટમાં ઘણું એવું નહીં કોન્ટ્રાવર્સી વાળું કે બોલો અમારું નામ નહોતા બોલ્યા, પણ એ બધા હૃદયસ્થ છે. આ તો અત્યારે આમ અચાનક મને જે યાદ આવ્યા અને જે ખરેખર મને અત્યારે નજીક છે એવા લોકોના મેં નામ કીધા. કોઈ કડવો અનુભવ? સિનેમા જગતમાં કડવા અનુભવમાં બધા લોકોને ખબર હોય છે કે કલાકાર તરીકે તમારે તમારી મહેનતના પૈસા માંગવા પડે, એ જ કડવો અનુભવ છે. ભગતસિંહનું એક સૂત્ર છે કે મજદૂર को उसका पसीना सूखने से पहले उसकी मजदूरी मिल जानी चाहिए. ક્યાં વાત હે, ક્યાં વાત હે. તો આ વાત એટલી જ છે. વાહ. કલા જગતના કોઈ પણ ડિપાર્ટમેન્ટમાં કામ કરતો કલાકાર સાહેબ, એને એના મહેનતાણાના રૂપિયા માટે ફોન કરવો પડે અને રિક્વેસ્ટ કરવી પડે કે મારે જરૂર છે સાહેબ, કરી આપો ને. તો એ વાત છે ને મને સતત ખૂંચે છે, અને એનો હું જાહેરમાં વિરોધ કરું છું કે જો તમારી જોડે પૈસા નહોતા તો ફિલ્મ નહોતી બનાવી સાહેબ. જે દાડા આવે ને એ દિવસે બનાવવાની. તમે ઘેર કહેવાના હતા કે ફિલ્મ બનાવો, અને પછી તમે જ્યારે ફોન કરો છો તો એમને એવું લાગે છે કે આ કલાકાર નથી સારા, આ ટેકનિકલ ટીમનો માણસ નથી સારો, સતત ફોન કરે છે. અરે પણ કેમ કરવો પડે છે એને ફોન, એ તો વિચારો. તમે એને મહેનતાણાના એની મહેનતના રૂપિયા નથી આપ્યા એટલા માટે માંગવા પડે છે. અને માંગવા પડે યાર, તમે તમારી જવાબદારીના ભાગરૂપે તમને ખબર ના પડે કે આટલા દિવસ કામ કર્યું છે અને આટલા દિવસનું મહેનતાણું આ સમય આપી દેવું જોઈએ. બિલકુલ. તો આ જે છે ને એ કડવા અનુભવો જીવનમાં. એટલે મારે પણ ઘણીવાર ઘણા પ્રોડ્યુસર સાથે કે ડિરેક્ટર સાથે કે એમની સાથે બોલવાનું થઈ ગયું હોય આ બાબતે. બોલું જ પડે. ડિરેક્ટર સાથે એટલા માટે થયું હોય કે ડિરેક્ટર ક્યાંક એમના પક્ષમાં વાત કરતા હોય કે યાર ભાઈ થોડું એ હલી ગયા છે ને એટલે થોડું, એટલે ડિરેક્ટરની વાત આપણે કરીએ છીએ. ઘણા પ્રોડ્યુસર ફિલ્મ બનાવતા હોય ત્યારે તમને એક અલગ એપ્રોચ દેખાય, ફિલ્મ પતી ગયા પછી એક અલગ એપ્રોચ દેખાય. બિલકુલ. હું એવું નથી કહેતો કે તમે પૈસા બાકી ન રાખી શકો, રાખી જ શકો, પણ એની ક્લેરિટી હોવી જોઈએ. નિશ્ચિત. તમે કલાકારને કામ આપતા પહેલાં એવું કહેવું જોઈએ કે ભાઈ આ 50% એમાઉન્ટ છે ને ચેતનભાઈ મારી વ્યવસ્થા નથી, તો એ 50% એમાઉન્ટ માટે મને 6 મહિના આપજો. આવી ક્લેરિટી તો જોઈએ ને. બિલકુલ બિલકુલ. આવી ક્લેરિટી એ કરતા નથી ત્યારે કે અરે ના બધું રેડી જ છે, પણ આપણે શું છે કે હમણાં પતે એટલે પછી બધાનું જોડે કરીએ ધીમે ધીમે, એવું કહીને ઘણા બધા પ્રોડ્યુસર્સ પેમેન્ટ માટે સતત ફોન. જો બાકી તો કોઈ રાખી શકે નહીં સાહેબ, ના રાખી શકે, અને હું ચલાવી બી ના લઉં. મારી મહેનતનો રૂપિયો છે, મને ઉઘરાણી કરતા આવડે છે અને કઢાવતા આવડે છે. પણ મારો મુદ્દો શું છે કે એ જે અભિગમ છે ને ખોટો છે. બિલકુલ બિલકુલ.
કે મારા જેવા કદાચ એવા લોકો હશે કે જે સામે બોલીને લડીને પૈસા કઢાઈ લેશે, ચલો. પણ ઘણા લોકો એવા છે કે જે નથી બોલી શકતા અને એમને સતત એવી બીક છે કે જો હું અત્યારે માંગવા જઈશ કે બોલવા જઈશ તો મને ઇન્ડસ્ટ્રીમાં કામ નહીં મળે. તો એવું તો કંઈ નથી. તો તમારી પાત્રતા હશે તો મળવાનું છે, કોઈ એક સ્વાભાવિક. વ્યક્તિના કારણે તમને કામ નહીં મળે એવું નહીં. નથી. અને તમે તમારી મહેનતના પૈસા માંગો છો ને. હા, હું એ જ વાત ઉપર આવું છું કે હમણાં આ જે તમારો જે આક્રોશ છે એ આક્રોશ આ સંઘર્ષની યાત્રાનો છે કે હમણાં એક બે જે પ્રસંગો બની ગયા એક બે કલાકારોના કે જેમાં એમને પૈસા ન હોવાના કારણે હોસ્પિટલનું બિલ પણ ન ચૂકવી શક્યા, અને એ તમારા ચહેરા પર દેખાય છે કે તમને કલાકારની વેદના, સહકલાકારની પણ વેદના તમારા ચહેરા પર દેખાઈ રહી છે. સાહેબ, કલાકાર જો દુનિયાભરના લોકોની વેદનાને લોકો સમક્ષ પાત્ર જીવીને ભજવતો હોય તો એને પોતાના આસપાસના પરિવારના લોકોની વેદના તો સમજાવવી જોઈએ ને પહેલાં. બિલકુલ. અને જ્યાં ખોટું છે ત્યાં ખોટું છે જ, એનો વિરોધ થવો જ જોઈએ, એના વિશે બોલવું જ જોઈએ. તો ગુજરાતમાં આવું કોઈ સંગઠન કામ કરે છે જે કલાકારોના નથી. પક્ષે કામ કરી રહ્યું? કલાકારોનું કોઈ એવું સંગઠન છે નહીં, અને એ તો એ કર્મની કઠણાઈ છે. હવે લીગલ એક્શનની વાત હોય તો લીગલ તમે કોન્ટ્રાક્ટ કરેલા હોય, કોન્ટ્રાક્ટ બરાબર છે કે નહીં, કોન્ટ્રાક્ટના ટર્મ્સ નોર્મ્સ બધું બરાબર છે કે નહીં. હવે એક સામાન્ય આર્ટ ડિપાર્ટમેન્ટનો માણસ કે કોસ્ચ્યુમ ડિપાર્ટમેન્ટનો છોકરો એને તમે અંગ્રેજીમાં કોઈ કોન્ટ્રાક્ટ બતાવો એને શું ખબર પડે? બિલકુલ. એટલે ઘણીવાર સમજણ ન હોવાનો દુરુપયોગ પણ લોકો કરતા હોય છે. બરાબર છે. એટલે મૂળ કોઈ પણ ડિપાર્ટમેન્ટ, એક્ટર માત્ર અભિનેતા નહીં, તો કોઈ પણ ડિપાર્ટમેન્ટના કલાકારોના પૈસા ક્યારે બાકી રાખવા ના જોઈએ. અને ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના માળખાના કારણે આ થાય છે કે આ એક પ્રકારના શોષણની એક હું એવું માનું છું કે બાબત થઈ ગઈ છે કે અત્યારે આપણે વાત શોષણ કરી ચાલ્યા જ છે, કરે છે. આ તો આપણે વાત કરી છે એટલે ગુજરાતી સિનેમાની વાત છે. કદાચ એવું દરેક જગ્યાએ થતું હશે ને. બિલકુલ. હિન્દીમાં પણ ઘણા બધા લોકો હશે કે જેમને કદાચ પૈસા લેવાના નીકળતા આ તો હશે. હકની વાત છે. હા હા, હક માટે એટલે હક તમારું- માટે તમારા- બોલવું જ જોઈએ. તમારું સંગઠન નહીં, છે એ- કે બનાવવું જોઈએ. એવું બનાવવું જ જોઈએ, 100% બનાવવું જોઈએ કે એના માટે જે કંઈ પ્રયત્નો થવા જોઈએ થવા જ જોઈએ. હવે કારણ કે આપણી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી ખૂબ મોટા સ્તર ઉપર આગળ વધી રહી છે અને ખૂબ ઝડપે થઈ રહી છે. કેટલી ફિલ્મો વર્ષે બની રહી છે, તો એ ફિલ્મોની આ જે ઝડપ છે એ ઝડપ, આ ગતિને પણ ક્યાંક ને ક્યાંક બ્રેકની જરૂર છે કે બધા સાથે મળીને આગળ વધે, પણ ક્યાંય કોઈનો હક ન છીનવાય અને કોઈને હોસ્પિટલના બિલ ચૂકવવા માટે ક્યાંય ફોન ન કરવા પડે અને કલાકારને એવા સંઘર્ષમાં અને એવા વેદનામય પ્રસંગોમાંથી બહાર આવવું પડે. એટલે આમાં કેવું છે સાહેબ કે દરેક જણ પહેલાં ઘણા બધા મિત્રોએ પ્રયત્નો કર્યા હતા કે આપણે એક સંગઠન બનાવીએ અચ્છા. અને સંગઠનની શરૂઆત કરીએ અને આવી કોઈ વાત, પણ પછી થાય છે કેવું કે જે તે વ્યક્તિના જે તે મિત્ર સાથેના સંબંધ પ્રમાણે ડીલ થતી હોય. આફ્ટર ઓલ એ તો બધા હા, એટલે ભાઈ હવે મારે એમની જોડે તો બગાડે એવું નથી. તો વર્ષોથી એમની સાથે તમે- કામ કરતા હા, હોય એટલે મિત્ર છે, સ્વાભાવિક બરાબર છે. છે, તો તમે તમારી રીતે પ્રયત્ન કરી જુઓ ને. એટલે હવે એ સંગઠન નથી, એનું આ થઈ રહ્યું છે, પ્રયત્નો થઈ રહ્યા છે સંગઠન બનાવવા માટે, પણ બની નથી રહ્યું અને બનવું જોઈએ. કોઈ પણ એક એવી જગ્યા તો હોવી જોઈએ કે જ્યાંથી દરેક જણ પોતાની એક રજૂઆત કરે ને એનું નિરાકરણ આવે, બરાબર છે. કોઈ પણ બાબતનું હોય. ઘણીવાર હું રાઇટર છું તો મને લેખક તરીકે એવું પણ થાય કે ગુજરાતી સિનેમામાં આપણે જોઈએ તો નવતર પ્રયોગો થઈ રહ્યા છે, ઘણા બરાબર. ઘણા સરસ સરસ પોતાના કન્ટેન્ટ લેખકો બહાર લઈ રહ્યા છે. જેમ કે વશ હા હા, ફિલ્મનો ઉલ્લેખ કરવો જોઈએ, જેમાં તમારી પણ એક દમદાર ભૂમિકા છે. એટલે મૂળ કેવું છે કે જે લોકો ખરેખર પ્રોફેશનલ છે, જેન્યુન છે, અને તમારી ફિલ્મ સૌથી પહેલાં ઓળખાય શાના કારણે? લેખકના કારણે, વાર્તાના કારણે. તો લેખકોને એટલી ક્રેડિટ નથી જ મળતી. ઓહ, લેખકોને ક્રેડિટ મળવી જોઈએ ને. આ આપણી કડવી વાસ્તવિકતા છે. હા, કડવી વાસ્તવિકતા છે, છે જ 100%. પછી એવું આર્ગ્યુમેન્ટ થાય છે કે લેખકનું નામ વાંચીને કોણ પિક્ચર જોવા જાય છે? ઓહ, તમારું નામ વાંચીને કેટલી ટિકિટો વેચાશે? લેખકના નામથી થોડી શો ચાલે છે. પણ એ લોકો એવું બોલતા પહેલાં ભૂલી જાય છે કે જે વાર્તા છે એ તો લેખકની જ છે ને. કદાચ વાર્તા વખાણશે લોકો તો એ લેખકના મૂળ વિચારના કારણે જ એ વખાણશે. પાયો છે ને. કોઈ તમે પણ અભિનેતા ફિલ્મનો તરીકે મેં જોરદાર અભિનય કરી નાખ્યો એવું જાહેર કરો છો, પણ કર્યો ક્યારે? જ્યારે લેખકે એ લખ્યું છે ને. મૂળ પાયો તો એ જ છે. તો લેખકો જેટલા બી મારા જેવા કે બીજા બધા જ લેખકો, હું બધા વતી બોલું છું, હા, બરાબર છે. કે એ થવું જોઈએ. તમે પણ લેખક છો, તમે હા, પણ હું છું. વાર્તામાં ક્યાંક ને ક્યાંક હા, સહયોગ આપો હા. છો. બરાબર છે. અને જે લોકો ખરેખર જે કામ જેણે કર્યું છે એની ક્રેડિટ આપે જ છે, એવા લોકો તો છે જ, બિલકુલ. પણ એની સંખ્યા ઓછી છે. અને તમે અત્યારે ગુજરાતી સિનેમાનું કોઈ પણ પોસ્ટર જુઓ
તો જે લેખક રાઇટર હશે અને એ જ લેખક જો ડિરેક્ટર હશે તો રિટર્ન ડિરેક્ટર એવું લખેલું હશે. હા હા, પણ લેખક જો કોઈક નવો હશે અને ડિરેક્ટર, તો ડિરેક્ટરનું એકલાનું નામ હશે, રાઇટરનું નામ નહીં હોય. ઓ તો એ બી બહુ વિચારવા જેવો મુદ્દો છે ને. એટલે કલા, ગુજરાતી કલા સાહિત્યની દમદાર રજૂઆત કરતી આ જે ફિલ્મ ઇન્ડસ્ટ્રી છે એમાં જ કલા અને સંસ્કારોની ક્યાંક અભિવ્યક્તિની અને ક્રેડિટ આપવાની ક્યાંક ને ક્યાંક ઉણપ છે કે એમાં શોષણનો ભાગ મને એવું- છે કે સલીમ જાવેદ, બરાબર, તમે આપણે બધા એ નામથી પરિચિત છીએ. તો સલીમ જાવેદના ઘણા એમના પોતાના પોડકાસ્ટમાં કે એમના ઇન્ટરવ્યૂમાં એમણે ઘણી વાર એવું મેં કીધું વાંચ્યા, કે સાંભળ્યા અમે શરૂઆતમાં અમારું નામ નહોતું આપતા એ લોકો, પછી અમે વિરોધ શરૂ કર્યો હક હક માટે. અમારું કે ભાઈ અમારું જ છે. ઘણીવાર તો એમણે કોઈક રમૂજી પ્રસંગમાં એવું બી કીધું છે કે અમે રાત્રે અમારું પિક્ચરનું પોસ્ટર લાગ્યું હોય તો અમે જઈએ ને પછી અમે પહેલાંથી અમારું નામ લખી દઈએ અંદર, ક્યાંના રાઇટર આ છીએ. તો એ તો બધે લેખકોએ એમણે એક અભિયાન ઉપાડ્યું, અભિયાન શરૂ કર્યું, ઘણા બધા લોકો જોડાતા ગયા. તો એ તો દરેક ઇન્ડસ્ટ્રીમાં કદાચ ક્યાંક ને ક્યાંક એ અનુભવ થયો હશે દરેક લેખકને. હા, અને એનાથી જ ક્યાંક ને ક્યાંક કાયદા બનતા હશે. હા, અને કે ભાઈ તમે તો હવે પેલી આર્ગ્યુમેન્ટ જ છે ને કે આ તમારા નામથી કેટલી ટિકિટ વેચાશે, એવું આખું આમ લેખકનું નામ વાંચીને કોણ જશે? શોખ લાગે છે, હા, શોખ લાગે છે. હવે લેખકનું નામ વાંચીને કોણ જશે? બરાબર, તમે આવ્યા કે નહીં એ જ લેખક જોડે વાર્તા લેવા? તમે તમારું આટલા રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કરવાના છો તો કોના પર કરવાના છો? એ વાર્તા પર કરવાના છો. તો હજુ પણ આવા પ્રોડ્યુસર છે જ કે જે હજી આવા શોષણમાં માને છે કે ટર્બનથી અર્બન તરફ ગયેલી આપણી ગુજરાતી ફિલ્મ આને ઇન્ડસ્ટ્રી શોષણ કહેવું કદાચ મને વધારે અતિશયોક્તિ લાગશે, પણ એમને છે ને એને મહત્ત્વ નથી આપતા એટલી વાત છે. એને એવું લાગે છે કે આ નહીં હોય તો ચાલશે. પોસ્ટર ડિઝાઇનિંગમાં કદાચ એ જગ્યા એટલી મહત્વપૂર્ણ ન લાગતી. નહીં લાગે કે એનાથી કંઈ ફરક નથી પડતો. એટલે જો એ આખું એના માટે અમે બધા રાઇટરો ક્યારેક ભેગા થઈએ તો અમે કહેતા હોઈએ છીએ કે યાર આવું કેમ થવું જ જોઈએ ને. લેખક એક ઇન્ડિવિજ્યુઅલ લેખક છે. ચાલો હું તો એક્ટર બી છું, રાઇટર બી છું, એટલે મને તો ઘણીવાર શું થાય કે એક્ટર તરીકે લોકો જોઈ લે તો કે હા ચેતનભાઈ લખેલી ફિલ્મ છે. ઘણા રાઇટરોના નામ યાદ જ નથી લોકોને, કદાચ ફેસથી બી ઓળખતા નથી. ખરેખર ટેલેન્ટેડ રાઇટરો છે, ટેલેન્ટેડ ઘણા બધા છે. હું અત્યારે નામ એટલા માટે નથી લેતો કે ઘણા બધા છે હા, ઘણા બધા. અને બહુ સુંદર લખે છે. અત્યારે સરસ ફિલ્મો લખાઈ રહી છે. તો દરેકને પોતાની જે મહેનત છે એનું મહેનતાણું ને એની ક્રેડિટ મળવી જોઈએ, મળવી જ જોઈએ ને. મળવી જોઈએ. 100% મળવી જોઈએ. સરસ આક્રોશથી તમારી વાત ખૂબ સુંદર રીતે તમે રજૂ કરી. પણ હવે અમુક પ્રશ્નો એવા છે કે જે તમારા દ્વારા આપણે આપણા દર્શકોને આપવા છે. આપણા પોડકાસ્ટમાં જે નામ છે ડૂબકી, અમારું પોડકાસ્ટનું નામ છે ડીપ ડાઈવ, એટલે કે એને ડૂબકી કહી શકાય. હા. તો તમારા ઉગતા સૂરજથી લઈને તમારા સંઘર્ષ અને આક્રોશની અંદર તમે ડૂબકી લગાવી છે. અને હવે ખાસ એ પૂછવું છે કે આગામી તમને જોઈને આ આપણી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આગામી સમયની અંદર જે યુવાનો પ્રવેશ કરશે એમના માટે આ એક દીવાદાંડી છે, તમે જે આક્રોશ ઠાલવ્યો છે તે, કે એવું ભવિષ્યમાં ફરી ન બને? એ સંદર્ભમાં તમારો શું મેસેજ છે? મેસેજ તો એ જ છે કે એ સભાનતા બંને પક્ષે આવે, કે જે કામ કરાવે છે એ લોકોમાં બી આવે અને જે કામ કરે છે એમાં બી આવે, અને એ ક્લેરિટી આવે કામ કરતાં પહેલાં. ઓકે, સૌથી મોટી તમામ વાત કે પ્રકારની ક્લેરિટી જ સ્પષ્ટતા નથી. જરૂરી છે. સ્પષ્ટતા હોવી જોઈએ ને. ચાલો તમે ડબિંગ માટે પૈસા બાકી રાખવાનો છો, ઓકે, તો એ કેચ છે. ઘણા બધા પ્રોડ્યુસર કહી જ દે છે કે ભાઈ આ આવું છે ને આપણે આ એમાઉન્ટ ડબિંગ, અને એ લોકો આપી પણ દે છે. અત્યારે આપણે વાત કરી રહ્યા છીએ કે જે લોકો નથી આપતા એવા લોકોની વાત. હા, હવે ખરેખર જેન્યુન પ્રોડ્યુસર છે કે જે જેન્યુન કામ કરે છે એમને તમારે ક્યારે ફોન નથી કરવો પડે. આપી દે છે એ એમને એમ તમારા એકાઉન્ટમાં મેસેજ આવે તમને યાદ અચ્છા પેલું પેમેન્ટ બાકી હતું. બાકી. એટલે એવા લોકો પણ છે. હવે ધીમે ધીમે એ સ્તર આવતું હા ગયું છે. હા, 100%. એટલે પ્રોફેશનલિઝમ તો એ ઘણા બધા પ્રોડ્યુસર મેકર્સની અંદર છે જ, પણ જે નથી, જે કદાચ નવા કોક આવતા હોય ને એમના મનમાં એવો વિચાર હોય કે અહીંયા તો ચાલશે, આપણે નહીં આપીએ તો એવા લોકો માટે બી એમ ખબર પડે ને કે ના, એવું નથી. ઇટ્સ અ રેડ લાઇટ કાઇન્ડ ઓફ. આ તો ન થવું જોઈએ ને. બિલકુલ બિલકુલ. તો મારે એ કહેવું છે કે કલાકાર તરીકે તમે જ્યારે એક અભિનય પણ કરો છો,
પછીની જે બાબત આવે છે ડબિંગની બાબત આવે છે, ત્યાર પછીની બાબત આવે છે પ્રમોશનની. તો પ્રમોશનમાં તમારે જવું પડે છે કે એ પેડ હોય છે કે તમે એમ જ એક ફિલ્મના પ્રોજેક્ટના ભાગરૂપે તમે કરતા હો છો કે પ્રોડ્યુસર એનું પણ તમને કંઈ વળતર આપે છે કે કેવી રીતે? એટલે ઘણીવાર કેવું હોય કે કલાકાર જો પેકેજ ડીલ થયું હોય ફિલ્મમાં, તો પેકેજમાં એવું મેન્શન આપણે કરતા હોઈએ કે ભાઈ શૂટિંગના દિવસની વાત અને પ્રમોશન ફિલ્મમાં જવાનું, તો એ પેકેજિંગમાં એવું થતું હોય. પણ મને એવું લાગે છે કે આપણી ત્યાં ગુજરાતી સિનેમામાં કોઈ એવા એક્ટરો નથી કે જે ખાલી એવું રીતે જોતા હોય કે મને પૈસા મળે તો હું પ્રમોશનમાં જાઉં. અત્યારે ઇન્ડસ્ટ્રીમાં મજાની સારી બાબત એ છે કે દરેક કલાકાર એવું ઈચ્છે છે કે મારી ફિલ્મ લોકો સુધી પહોંચે. એના માટેના એના માટેના એ સહિયારા પ્રયત્ન બધા જ લોકો કરતા હોય એમના સમય સંજોગો પરિસ્થિતિ પ્રમાણે. હવે અત્યારે ધારો કે કડકનાથ ચાલતી હતી ફિલ્મ, તો એ લોકો મને ફોન કરે કે ચેતનભાઈ અહીંયા પીવીઆરમાં શો કે પેલેડિયમમાં શો છે, પેક છે, તો તમે આવો. તો મને એવું થાય કે હા હું ફ્રી છું તો મારે જવું જોઈએ. અને એનાથી વધારે લોકો કદાચ ફિલ્મને માણે જોવે. તો એ એવી વસ્તુ છે કે દરેક કલાકાર, હું તો માનું છું કે જેટલા બી ઇન્ડસ્ટ્રીમાં કલાકારો છે એ બને એટલો એવો અભિગમ હશે જ કે ભાઈ મારી ફિલ્મ છે, મારી ફિલ્મ લોકો સુધી પહોંચે, એના માટે હું મારાથી બનતા પૂરતા પ્રયત્ન કરું. તો એ પેકેજિંગવાળા કલાકારો જે પેકેજમાં વાત કરતા એવા હોય, ઘણા પર ડેવાળા કલાકારો તો એ પણ જતા હોય છે. પણ એનું કોઈ હવે પેકેજિંગવાળાને તો એનું પ્રમોશન સાથેનું પેકેજ હોય છે, પણ જે પર ડેવાળા હોય એમને કદાચ એનું બનતાનું નથી મળતું, પણ એને એ રાજીપો મળે છે કે ભાઈ મારી ફિલ્મ લોકો સુધી પહોંચે. આત્મસંતોષ. હા, આત્મસંતોષ. તો હવે ગુજરાતી ફિલ્મને ગુજરાતી પ્રજા, ગુજરાતી ચાહકો ખૂબ જ ખોબલે ખોબલે પહોંચી રહી છે. ત્યારે એવું લાગે છે કે એક ચારિત્ર અભિનેતા તરીકે મારી પણ એક જવાબદારી બને છે ગુજરાતી સમાજને કંઈક ઉત્કૃષ્ટ પ્રદાન કરવાની. તો આવી જવાબદારી ક્યારેક રાતોની ઊંઘ હરામ કરે છે જ્યારે તમે પાત્ર કરતા હો ત્યારે, કે એક આત્મસંતોષ આપે છે જવાબદારીનો? જો હું માનું છું કે પાત્ર પર કયા પ્રવેશની જે વાત છે કે ફિલ્મનું પાત્ર જીવવાની વાત છે, પ્રયોગ છે. દરેક કલાકાર એક પ્રયોગ કરે છે, એક પ્રોસેસ છે. હા, પ્રયોગ જ ના, પ્રોસેસ કરતાં હું પ્રયોગ કહું. પ્રયોગ છે કે હું આ પાત્રને શ્રેષ્ઠ રીતે જીવું, આ પાત્ર લોકોને ગમે, આ ફિલ્મની સાથે જોડાયેલા બીજા બધા પાત્રો સાથે સરસ રીતે જેલ થાય અને બહુ સરસ એક વસ્તુ બને અને એ બહાર નીકળીને આવે. એના માટે હું કલાકાર તરીકે દરેક પાત્રમાં જીવ રેડવાનો પ્રયોગ કરું છું. ઘણા પ્રયોગ સફળ પણ થાય અને ઘણા પ્રયોગ નિષ્ફળ પણ થાય, સ્વાભાવિક છે, થાય. પણ પ્રોસેસ તો પ્રયોગની જ છે કે શ્રેષ્ઠ કેવી રીતે થઈ શકે, આમ કરી શકીએ, આમ કરી શકીએ, આમ કરી શકીએ. તો એ સતત નવું કંઈ કરતા રહેવાનું કે પાત્ર માટે એક વિચારતા રહેવાની પ્રોસેસ છે, એ તમને વધારે મજા કરાવડાવે. જો કલાકાર એક પ્રયોગ છે તો ફિલ્મને પ્રયોગશાળા કહી શકાય? 100%. ગુજરાતી સિનેમામાં અત્યારે પ્રયોગો જ થઈ રહ્યા છે ને. બિલકુલ. દરેક ફિલ્મ એક પ્રયોગ છે. કેમ કે એવું કંઈ શોર્ટ તો છે નહીં, ગુજરાતીમાં નહીં, હિન્દીમાં બી નથી કે આ ફિલ્મ બનાવો એટલે મોટી મોટા હીરોને લઈ લો તો ફિલ્મ, એવું નથી. મોટા હીરોની ફિલ્મો નથી ચાલતી. બિલકુલ. હા, એનો મતલબ એ નથી, પણ દરેક જણે પોતાનો એક શ્રેષ્ઠ વસ્તુ આપવાનો પ્રયોગ કરી રહ્યા છે. બધા લોકોનો સહિયારો પ્રયાસ છે. અને માત્ર સ્ટારકાસ્ટનો મતલબ નથી. તમારા ચરિત્ર અભિનેતાઓ, તમારા જે કેરેક્ટર છે, મેઇન કેરેક્ટર સિવાયના બીજા પાત્રો છે, એમનું પણ એટલું જ મહત્વ છે ફિલ્મમાં. અને ફિલ્મ ચાલી છે તો બધાના સહિયારા પ્રયાસથી ચાલી છે. બરાબર છે. કેમ કે એ પણ ધીમે ધીમે, હવે હું કલાકાર તરીકે હું આટલી બધી ફિલ્મો કરું છું તો મારો અભિગમ મેં અત્યારે એવું જ રાખ્યું છે કે સૌથી વધારે લોકો મને ઓળખે. બરાબર છે. મને ઓળખે અને મારી ઓળખ ઊભી થાય કે ચેતનભાઈ, એટલે કે ચેતન દહિયા કોણ? તો ચેતન દહિયા એટલે પેલી પિક્ચર જોઈ હતી આપણે, એમાં પેલા એક્ટર હતા એ. ઓકે, હા. હવે તમે એકાદ બે પિક્ચર કરી હોય ને સાહેબ, વર્ષે 2 પિક્ચર કરતા હો ને તો લોકો સુધી તમે પહોંચતા નથી. હું સતત કામ કરતો રહ્યો અને મને સતત એવું જ હતું કે મારે પાત્રો જીવવા છે યાર. અને બીજી બહુ કડવી વાસ્તવિકતા એ છે કે ગુજરાતી સિનેમામાં એક ફિલ્મનો પુરસ્કાર, જે ચારિત્ર અભિનેતાઓ છે મારા જેવા, એક ફિલ્મનો પુરસ્કાર એટલો નથી હોતો કે હું એકાદ વર્ષ ઘેર શાંતિથી રહી શકું. બહુ સાચી વાત. હા, મારે જીવવું જ પડે. પરિવાર માટે મારે બીજા બધા પાત્રો જીવવા પડે છે, બીજા બધા પાત્રો કરવા પડે છે. ઘણા કામ એવા હોય છે કે જે માત્ર પૈસા માટે કરવા પડે છે, અને ઘણા કામ એવા છે કે જે મજા માટે જ કરવા પડે છે. પણ આપણો બંને પક્ષે બંને જગ્યાએ પ્રયત્ન તો એ જ હોય છે કે આપણે બંને પ્રકારની ફિલ્મોમાં બંને પાત્રોને સરખો ન્યાય આપીએ. સરસ. તો આ નશાનો ઘૂંટ હોય છે
કે કડવા અનુભવોનો પણ એક ગુંટ તમે પી રહ્યા છો ના, આમાં કડવા અનુભવ જેવી વાત નથી. આમાં એવું જ છે કે બંને બાજુ છે. હા હા આ સ્વીકાર્ય બાબત બી છે. ક્યાંક કડવો અનુભવ પણ થાય છે અને ભૂલીને વળી પાછા નવા પ્રોજેક્ટ નવા પ્રયોગો પાછા શરૂ કરી અને સતત કામ કરતા રહો છો. કેમ કે દરેક પાત્ર તમને શીખવાડીને જાય છે ને ઘણું બધું. અને દરેક પ્રોડ્યુસર પણ એટલે પ્રોસેસ જ છે ને. બિલકુલ હા, પ્રોસેસ જ છે. પ્રોસેસ છે. હા, એટલે એ પાત્રની આખી જર્ની દરમિયાન તમને જે અનુભવ થયા છે એ તમને એવું થાય કે બીજી ફિલ્મમાં અનુભવ ના થાય. જો સારા થયા હોય તો આનાથી વધારે સારા થાય. બિલકુલ. અને હવે તો કેવું થયું કે તમે જેમ જેમ કામ કરતા ગયા એમ લોકો ઓળખતા ગયા. જેમ લોકો ઓળખતા ગયા એટલે તમારું નામ થતું ગયું. તમારું નામ થતું ગયું તો તમને 2 પૈસા વધારે મળે. સ્વાભાવિક છે. તમને 2 પૈસા વધારે ઓફર થાય તો તમે 2 પૈસા વધારે માંગો. પણ એ 2 પૈસા મૂળ ગુજરાતી સિનેમા જે અત્યારે જે અવસ્થામાં છે તો દરેક પ્રોજેક્ટનું દરેક ફિલ્મનું એક બજેટ હોય અને એ બજેટના આધારે કલાકારો સાથે એ લોકો ડીલ કરતા હોય. બરાબર. સ્વાભાવિક છે કે હું એવું સતત કહું છું કે અભિનેતાઓને કોઈ પુરસ્કાર મળતો નથી, એ પાત્રોને પુરસ્કાર મળે છે. વાહ વાહ, ખૂબ સરસ. કારણ કે એ બજેટ એ પાત્રનું છે કે અમારી ફિલ્મમાં એક આ પાત્ર છે ને એના માટે અમે આટલું બજેટ રાખ્યું છે. બાકી ચેતનભાઈને લાવવા તો અઘરા જ છે. તો એ તમે સમજો તો તમને ખબર પડે કે આ બહુ અલગ વાત છે. હું સમજી છું. બાકી અભિનયની કિંમત તો કોઈ ચૂકવી શકે એમ છે જ નહીં. બિલકુલ. અભિનેતાની કિંમત એટલે અમે જે જેટલા બી કલાકારો છે, કલાના ઉપાસક છે, એની તો કિંમત કેવી રીતે નક્કી થાય સાહેબ? કારણ કે એ તો હૃદયથી આવતી વાત છે. અને એ એવું નક્કી નથી કરતી હૃદયથી આવતી વાત કે આમાં મને 100 રૂપિયા ઓછા મળ્યા છે, હું ઓછો અભિનય કરું. આમાં ઓછું છે, આમાં હું ઓછું કરું. ના સાહેબ, એકવાર શરૂ થાય ને એટલે પછી દિલથી 100% જ શરૂ થાય છે અને 100% આપવાનો પ્રયત્ન જ શરૂ થાય છે. એટલે જ કહું છું કે એ પુરસ્કાર પાત્રનું હોઈ શકે સાહેબ, કલાકારનું નહીં. આ યાત્રા, આ પાત્રોનું ઊંડાણ, આક્રોશ, આ બધાનો સમન્વય કરીને સતત અભિનય કરતો ચેતન દહિયા અત્યારે 45ની આસપાસ તમારી ઉંમર હશે. 43. તો સતત પરિશ્રમ કરતો ચેતન દહિયા 43-45 વર્ષની ઉંમરે હજી પણ લોકપ્રિયતા માટે સતત પ્રયત્નશીલ છે. એનું એક ઈંધણ શું છે? કયું ઈંધણ તમને સતત દોડતું રાખે છે? એક તો જવાબદારી, પારિવારિક જવાબદારી. સરસ. એમ કે અત્યારે હું જ્યાં રહું છું ધારો કે એ મારા ખાનદાનનું પહેલું ઘર છે, પોતાનું. અચ્છા. બાકી મારા બાપ દાદા ભાડાના મકાનમાં જ રહ્યા છે. વાહ વાહ. અને એ આ ખાનદાનનું પહેલું ઘર છે અને આખું પરિવારની જવાબદારી આપણા માથે છે. વાહ. અને આપણે જ છીએ જે કરીએ, ઘરના મોભી ગણો કે જે ગણો, આપણે પોતે જ છીએ. અને એટલે જ સતત દોડતા રહેવું પડે છે, સતત ભાગતા રહેવું પડે છે. એટલે 8 વર્ષનો છોટા ચેતન 80 વર્ષનો દાદા ચેતન થશે હા, ત્યાં સુધી સતત દોડશે. મજા એ દોડવાની તો મજા છે. વાહ. એની તો મજા છે કે જીવનમાં તમે આવ્યા છો તો એ એક સતત કામ કરતા રહો, સતત એક્ટિવ રહો. અને તમે તમારા વિચારોથી, કેમ કે તમે જે બોલો છો ને એનું એક વર્તુળ બને છે સાહેબ. વાહ. તો તમારા એ વર્તુળમાં જેટલા લોકો આવતા જાય ને એ તમારા જેવા પોઝિટિવ થતા જાય. બિલકુલ તો સાચું. આપણો પ્રયત્ન એ જ છે કે આપણી અંદર, હું એવું માનું છું કે હું અભિનેતા તરીકે મારી અંદર જે આર્ટ છે કે નાટ્ય વિદ્યા વિભાગના વિદ્યાર્થી તરીકે જે હું શીખ્યો છું, તો મારી જવાબદારી એ પણ છે કે હું જે શીખ્યો છું એ આપીને જઉં. કેમ કે એ વિદ્યા નકામી છે જે તમે બીજા કોઈને શીખવાડી ના શકો. આ વિચારધારા પાછળ તમારો કર્મયોગ કામ કરે છે? 100%. એટલે મારી વાત કરવાની, કામ કરવાની શૈલી આ જ છે. હું સતત કોક વિદ્યાર્થી કે કોક શૂટ દરમિયાન કોઈ એક્ટર વાત કરતો હોય, નવો છોકરો હોય તો પૂછે કે સર તો મને મજા આવે એની જોડે વાત કરવાની. અને એનાથી મને એવું થાય કે યાર ચલો, મારું અહીંયા આવવું, આ ધરતી પર આવવાનું કંઈક કારણ, એ કહેવાય ને મોટિવેશન આ જ હશે કે મારા થકી હું ઘણા લોકોને, બીજા કલાકારો ઊભા કરી શકું. મને આ વાર્તાલાપ દરમિયાન ચેતન દહિયામાં છુપાયેલો એક શિક્ષક દેખાય છે. હા હા. ક્યારેક ભવિષ્યમાં તમે તમારા એક્ટિંગ ક્લાસ શરૂ કરવાની ઈચ્છા ધરાવો ખરા? કે એટલે અત્યારે કેવું છે કે હું પહેલાં ઉપાસના સ્કૂલ ઓફ પરફોર્મિંગ આર્ટ્સમાં લેક્ચરર તરીકે જતો હતો. વેરી ગુડ. વિઝિટિંગ લેક્ચરર તરીકે ડ્રામેટિક્સની ડિગ્રી ભણતા વિદ્યાર્થીઓને હું ભણાવતો હતો. તો એમાં ઘણા બધા સ્ટુડન્ટ છે જે અત્યારે સારું કામ કરી રહ્યા છે. પછી કામની વ્યસ્તતાના કારણે, શૂટિંગની વ્યસ્તતાના કારણે હવે નથી જઈ શકતો હું ત્યાં. ઘણા બધા મિત્રો છે જે વર્કશોપ કરે છે, તેમની વર્કશોપ દરમિયાન ક્યાંક બોલાવે મને
એકાદ દિવસ 2 દિવસ હું જાઉં ને પછી મારી અંદર જે છે એ લોકોને આપવાનો પ્રયત્ન કરું, અને એ પ્રોસેસ છે. એટલે એ તો સતત ચાલ્યા જ કરે છે. પણ ભવિષ્યમાં 100% એવું થાય તો મને પોતાને ગમશે કે એના થકી ઘણા બધા લોકોનું ભવિષ્ય ઉજ્જવળ થાય, ઘણા બધા ગુજરાતી સિનેમાને નવા અભિનેતાઓ મળે, નવા લેખકો મળે, નવા દિગ્દર્શકો મળે, નવી આખી એક વાત બને, અને એક સુંદર કહેવાય ને કે હું બહુ સુંદર સમાજ જોવા માગું છું. હું એનો સારાંશ આપું. તમે જે કહેવા માગો છો એને અભિવ્યક્તિ સ્વરૂપે ગુજરાતી ફિલ્મ જે ગતિથી પ્રગતિ કરી રહી છે એમાં પાછળ ગુજરાતી ફિલ્મની હુન્નર શાળા હોવી જોઈએ, એટલે કે કૌશલ્ય પ્રાપ્ત થાય તેવી એક અભિનય શાળા હોવી જોઈએ, નંબર 1. ગુજરાતી કલાકારો માટેનું એક સંગઠન હોવું જોઈએ, નંબર 2. અને ગુજરાતી ફિલ્મોને વધુ સારા સ્તરથી આગળ વધારવા માટેનું એક નવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોવું જોઈએ કે જેનાથી એક જ સ્થળે એક જ સમયે તમામ પ્રકારના ઇક્વિપમેન્ટ, ઇન્સ્ટ્રુમેન્ટ અને તમામ પ્રકારની સગવડો, સ્ટુડિયો સાથેનું બધું કંઈક મળી શકે, એવું પણ ક્યાંક થઈ શકે એવું મને લાગે છે. એટલે એક તો અભિનયની એક તાલીમ શાળા હોવી જોઈએ, બીજું કલાકારોના હક માટેનું એક સંગઠન હોવું જોઈએ, અને ત્રીજું છે કે આવું કંઈક ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોવું જોઈએ. જો આનો ત્રણનો જો સુમેળ થશે તો મને એવું ચોક્કસ લાગે છે કે આપણી આ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ ખૂબ લાંબો સમય સુધી પ્રગતિ કરશે અને કરતી જ રહેશે, કારણ કે એનું એકમાત્ર ઇંધણ છે સારા વાર્તા લેખકો, સારા કલાકારો અને સારી ભાવના ધરાવતા આવા કલાકારોને પોષિત કરી શકે, પોષણ આપી શકે તેવા પ્રોડ્યુસર મિત્રો. અને હા, આ આખા કલા જગતને તમારા સુધી પ્રસ્તુત કરવામાં જેમનો સૌથી મહત્ત્વનો ભાગ છે એવા ડિરેક્ટર મિત્રો. આ તમામ બાબતોને સાંકળી લઈશું ત્યારે જ આપણો આ ફિલ્મ ઉદ્યોગ એટલે કે ગુજરાતી ફિલ્મ ઉદ્યોગ એનું ગૌરવ પણ જાળવશે, એની ગરિમા પણ જાળવશે, અને આપણે સૌ ખૂબ જ માથું ઊંચું કરીને ઉન્નત મસ્તકથી આપણે કહી શકીશું કે હા, આ મારી ગુજરાતી ફિલ્મ છે અને મારે આ ગુજરાતી ફિલ્મને સહપરિવાર જોવા જવું જ પડશે. એવું જ યોગદાન અને એવું જ સમર્પણ જ્યારે કલાકારો અને આ તમામ સમાજ ભેગો થઈને કરશે ત્યારે જ ગુજરાતી ફિલ્મ ખૂબ જ ઊંચું સ્થાન પ્રાપ્ત કરશે. આવા સંવાદ સાથેના આજના પોડકાસ્ટને આપણે અહીંયા સમાપ્ત કરીએ છીએ, અને આટલી સુંદર ડીપ ડાઈવ કરવા માટે ચેતનભાઈનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરી અને આજના પોડકાસ્ટને અહીંયા સમાપન કરીએ છીએ. થેન્ક યુ સો મચ કમલેશભાઈ.